ભાભી ભાભી હવે કેટલી વાર છે? મારું ટિફિન રેડી થયું કે નહીં? અરે પણ ધીરે ચાલીને આવો ને. આમ કૂદતા કૂદતા આવવું જરૂરી છે દર વખત? કૂદતા કૂદતા આવ્યો તો હા, આવું જરૂરી છે ને, લેટ થાય છે મારે. હા તો લેટ તમારે થાય છે તો તમે બહાર જાઓ ને, અહીંયા શું છે? અરે તમે ટિફિન આપો એટલે હું ફટાફટ ભાગું ને. અચ્છા ટિફિન ઉટકવું છે તો આ રહ્યું ને, ઉટકવા માંડો. અરે ઉટકવાની ક્યાં કરો છો? તો જમવાનું ભરીને ટિફિન આપો એમ કહું છું. હા તો આવી રીતે બોલાય? ભાભી છું તમારી, આમ થોડું પ્રેમથી બોલો, થોડું શાંતિથી બોલો તો મને કંઈક સારું લાગે. બસ જ્યારે હોય ત્યારે ઠેકડા જ મારતા હોય. ના, હવે જ્યારે હોય ત્યારે એવું નથી કરતો. જુઓ, પ્રેમથી કહું છું. ભાભી મારું ટિફિન આપો ને. આદિભાઈ એક બાયડી લઈ આવો ને, આ બધું મારે જ કરવાનું. હા, તમે પ્રેમથી પહેલા કહ્યું કે પ્રેમથી કહો તો મેં પ્રેમથી કહ્યું ને હવે પાછા કહે છે બાયડી લઈ આવો. તો મારે પ્રેમથી બાયડી ક્યાંથી લાવવી? એ તો તમને ખબર ને તમારે ક્યાંથી લાવી છે. હવે ક્યાંય મળતી હોય તો લઈ આવો એટલે હું છૂટી થાવ. ગોતવા નીકળવું પડશે તો કદાચ મળી જાય. હા તો કદાચ મળી જાય, એમાં શું વાંધો? ગોતી લો ને, એક બે દિવસ રજા રાખો, પહેલા બાયડી ગોતી આવો, પછી રોજની ટિફિનની રામાયણ ખતમ. હા હા, ખતમ બધું ખતમ. પણ હું શું કહું છું કે બાયડી હું ગોતી આવીશ, બાયડી ન મળે ત્યાં સુધી ભાભી તમે મને ટિફિન બનાવી આપો ને, ટિફિન આપો ને. મારે બનાવી જ દેવું પડશે. બનાવી જ દેવું પડશે. બીજો કોઈ રસ્તો? રસ્તો નથી. સારું તો હોલમાં પડ્યું છે. એટલે રેડી છે? હા ક્યારનું રેડી છે, પણ આ તો મને થયું કે મારા દેવરજી માનતા હોય ને તો લગ્ન માટે કહી દઉં. હા, શું તમે પણ સોરી ભાભી, તમે સોરી, હા ભૂલમાં વાગી ગયું. શું તમે પણ ટિફિન રેડી હતું તો આટલો બધો સમય કાઢવાની શું જરૂર હતી? સીધી રીતે કહી દીધું હોત તો કે ત્યાં ને ત્યાં જ ઊભા રહેજો, ટિફિન હોલમાં પડ્યું છે, જતા રહ્યો લઈને. કાલથી આજનું તો પતી ગયું ને. જો ફરી વખત આ વસ્તુ કર્યું ને તો પાછા જાઓ, આપણે ફરી વાર આવું કરીએ. શું તમે ભાભી, તમે મારા બહુ લાડકા ભાભી છો. આમને આમ ધ્યાન રાખતા રહેજો મારું. વાગ્યું? ના હા. આદિભાઈ બધી વસ્તીની વાત છોડો, સિરિયસ વાત કરું ને તો હવે સાચું મને દેરાણી જોઈએ છે. હવે પ્લીઝ લગ્ન કરી લો. ભાભી બહુ તો મારે પણ જોઈએ છે, પણ તમે જ ઘરમાં વાત કરો ને. બધું છે ને ફરી ફરીને મારી ઉપર જ આવી જાય. બાયડી તમારે જોઈએ છે ને હું વાત કરું? તમે તો ગુસ્સે થઈ ગયા. તો થાવ જ ને આદિભાઈ. છે ને જો તમારા મનમાં કોઈ હોય ને તો તમે મને કહી શકો છો, આપણે બંને મળીને માંગુ લઈને જશું. એવું? હા મારા મનમાં કોઈ છે? મન કે મને સોરી, હા નથી. હશે તો કહી દઈશ. અને હું શું કહેતો તો ભાભી, છેલ્લી વાત કરીને જાઉં તમને કે તમને કામમાં હેલ્પ માટે જરૂર છે ને દેરાણીની? હા. આમ જે તમે ખાલી આમ એની સામે જોવો ત્યાં કામ કરવા મળે એવી દેરાણી જોતી છે ને? એવી દેરાણી પણ મળે અત્યારે? મળે જ ને, મળે. પણ ભાભી એના માટે તમારે મહેનત કરવી પડશે. એટલે એમ કે જુઓ, દેરાણીની જરૂર તો તમારે પણ છે, મારે એક પત્નીની જરૂર છે, તમારે એક કામવાળીની પણ જરૂર છે, અને જે તમારી બધી વાતો બકબક અને ટક સાંભળ્યા કરે એની પણ તમારે જરૂર છે. હા તો એમ કે તમે પણ ગોતવા માટે મદદ કરો ને. શું મને એકલા કીધા કરો છો? દેરાણી નહીં ગોતે, એ ટિફિન હોલમાં પડ્યું છે, ભૂલી નહીં જતા. હે ભગવાન. સાગર, હવે એક મહત્વની વાત મારે તને કરવાની છે. મહત્વની વાત? હવે એવી તો કઈ મહત્વની વાત છે કે તમારે મને કરવાની છે? બોલી નાખો ને, શું વાત છે? જો રોજ સવારે આદિને કામે જવાનું હોય એટલે ટિફિન બનાવવાનું એ મીરાને કહે, અને મીરા તરત એમ કહી દે કે હવે ટિફિન બનાવવાવાળી તમે લઈ આવો ને, બધું મારા પર શું કામ કરો ને હું શું કામ બધું કરી દઉં. પણ હું એમ કહું છું, જ્યાં સુધી આદિનું થયું નથી ત્યાં સુધી તો મીરાએ સાચવવું જ પડે ને, અને મીરા નહીં કરે તો મારે કરવું પડશે. તો સાગર હું એમ કહું કે હવે એને કોઈક સારી છોકરી જોઈને આપણે એનું કરી નાખીએ. એટલે જો હું આમે જવાબદારીમાંથી છૂટું, અને હવે ઉંમર થઈ છે, હવે હું કેટલુંક દોડવાની હતી. કાલ સવારે મીરા પિયર જાય તો એ કોણ દોડાદોડી ઘરના કામમાં કરશે? હા મમ્મી, તમારી વાત સાચી છે. અને તમે જે મીરાની વાત કરો છો ને, કે મીરા કહે છે આદિને કે હવે કોઈ ઘરવાળી ગોતો, મારી દેરાણી લઈ આવો કે કામમાં મને હાથ હોતા, તો એ તો મસ્તી કરતા હોય, કંઈ સિરિયસલી રીતે એને ન કહેતા હોય. ને બીજી વાત,
જો તમારે આદિ માટે છોકરી ગોતવી જ હોય તો પેલા આદિને તો પૂછો કે એને લગ્ન કરવા છે કે નથી કરવા હમણાં. એટલે આદિ કંઈ હવે નાનો થોડો છે. અને સાંભળ, આપણા ઘરના છોકરાઓમાં એવા સંસ્કાર હોય કે આપણે પૂછીએ ને સામેથી તો એ તો ના જ પાડે. એ આપણે કોઈક બતાવીએ ને એટલે એની મેળે એને મન થાય લગ્ન કરવાનું. અને સાંભળ, આ ઓલા રામજીભાઈ નહીં, આપણા ઓલા પાડોશી જૂના, હા હા, હું ઓળખું છું રામજી કાકાને. તે ઘણીવાર મને બજારમાં મળતા હોય, મંદિરે મળતા હોય, તો એ મને પૂછે કે હવે તમારે ઓલા નાનકાનું ક્યારે કરવું છે. એની પાસે છે ને થોડાક માગા છે હારા ઘરના, છોકરીઓ સંસ્કારી હોય ને પૈસા ટકે સુખી હોય ને એવા. તો પછી હું વાત ચલાવું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ટિફિન લાવો ફટાફટ, મારે લેટ થાય છે. એ પણ 2 મિનિટ તો મા પાસે બેસ તો. અરે બેસ ને. ભાઈ મજામાં ને? અરે એકદમ મજામાં. આ ઉતાવળિયા ઘોડા લઈને ક્યાં નીકળી પડ્યો? અરે લેટ થઈ ગયું છે ને આજે, તો જવું પડશે. તો 10 તમે મિનિટ. મજામાં? એ હા, 10 મિનિટ વહેલું ન ઉઠાય તારાથી કે મા પાસે બેસીએ કંઈક વાતું કરીએ. તો શું? હવે સાંભળ, ઓલા રામજીભાઈ છે ને આપણા જૂના પાડોશી, એ મને અવારનવાર મંદિરે ને બજારે મળે છે. અને તારા માટે છે ને એની પાસે 2-4 છોકરીઓના સારા માગા છે. તો હું એની વાત ચલાવું છું. હો, તો હું જાઉં છું. હો. કાં? ભાભી પણ હમણાં એ જ વાત કરતા હતા અને હવે તમે પણ એ જ વાત કરો છો. પણ તારી બધી તારી ઉતાવળ શું છે મને પરણાવવાની, એ મને સમજ નથી પડતી. એલા પણ તારી ઉંમર થઈ હોય તો એ જ વાત કરાય ને. વાહ, તો તમને સારું લાગે એમ કરજો. બસ ના નહીં પાડતો. હું એને કહી દઉં છું કે છોકરીવાળાને અહીંયા જોવા માટે લઈ આવે. મને નહીં ગમે તો ના પણ પાડી શકું ને. મને ગમે કે ના ગમે, પહેલા ભાભીને ગમવી જોઈએ. ભાભી હા પાડે એટલે આપણે ઓકે. હા બસ, પછી ના નહીં કે તો કહી દઉં છું. હા, ના નહીં કહું. હા, બીજું કંઈ કામ હતું? એ ના જા, આવે અમારે વાત કરવી છે. હા, મારે તો ભાઈ સાથે વાત તો કરવી જ હોય, કારણ કે ભાઈ રહ્યા ઘરમાં વડીલ. અને જો બેટા, હમણાં બધું એને તારું કરવું પડે છે. ઓલી ઘરમાં આવી જાય ને તો જો હુંય જવાબદારીમાંથી છૂટું અને એ તને હાચવતી થઈ જાય. તો શું થઈ ગયું? ભાભીને કામ કરવા પડે છે, તો એમાં શું થઈ ગયું? એ મારા ભાભી છે, એમને કામ કરવું પડે. એલા કાલ સવારે એના ઘરે એના પિયરમાં કંઈક પ્રસંગ આવ્યો ને એને 2-4 દિવસ માટે જવું પડે, તો પછી ઘરનું કોણ કરે બધું? હું છું ને. તું તમારે રસોઈ કંઈ નહીં કરીશ? કરવું પડે. રસોઈ આપણે કરવાની ના હોય. મમ્મી બહારથી જમવાનું એટલા દિવસ ટકાટક. નહીં, ઘરનું જ ખાવાનું. લે, જો આને હસવું આવે છે. તો આવે જ ને. પણ તમે કેવી વાત કરો? ઘરનું જ ખાવાનું? ઘરનું કોણ બનાવવાનું? હા મમ્મી, આ નાનકાની વાત સાચી છે. અને આમ પણ આખું વર્ષ તો આપણે ઘરનું ખાતા હોય, આવા સમયમાં છે ને બહારનું મંગાવીએ ને તો આમ થોડીક મજા આવે. ના, ખાધું ના હોય ને એવું ખવડાવીશ. એ ના, હું મારા હાથે બનાવીને તને ટિફિન આપીશ. કેટલાય વર્ષથી મેં નથી બનાવ્યું. ઓલી આવી જ ને ત્યારથી. તો રહેવા દો, આપણે છોકરી જોવાની વાત કરતા હતા ને એ બરાબર છે. હા બસ. અને હવે મારા દીકરા હા પાડી જ દેશે. એને બચ્ચા. હવે મમ્મી એને ગમશે ને તો એ હા પાડી જ દેવાનો છે. અને જો એને નો ગમે ને તો તમે ખોટો ફોર્સ નહીં કરતા. હા બરાબર છે, એકદમ બરાબર છે. હા. હે ભગવાન, તને કેવી રાધા રૂપાળી જોઈ છે? હા, મમ્મી રાધા અને રૂપાળી બંને જોઈએ છે. મળી જશે. હા બેટા, બધાયમાં છે ને 36 ગુણ ન હોય. 1-2 આપણે જતા કરવા પડે, 1-2 એ જતા કરે. એમ કરતાં કરતાં જીવન જોડાઈ જાય. વાંધો નહીં, આપણે એમ જ જીવન જોડી દઈશું. પણ છે ને હવે હું નહીં જાઉં ને તો મારું જીવન જોડાઈ જશે. હા હા, તને મોડું થાય છે ને? હા જા ચલ. સારું, આવજો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. સાંજે વહેલો આવજે પાછો. હા. હાસ, એને હા તો પાડી. હવે હું રામજીભાઈને આજે જ મળવા જઈશ અને હું કહીશ કે તમારી પાસે છે ને સારામાં સારી છોકરી મને બતાવો. સારું, હવે તમને જેવું ઠીક લાગે ને એવું કરજો. ને કોઈ વ્યવસ્થિત છોકરી હોય ને તો આપણે વાત આગળ ચલાવશું. બીજું શું? હા, અને છે ને મારા આદિને ગમી જાય ને એટલે બસ ગંગ નાયા, બીજું હું. સારું. હવે તમે બેસો, મારે મોડું થાય છે, હું નીકળું. એ હા જા. ચાલો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. રામજીભાઈ, આજે હું આવું છું મારા દીકરાનું માગું લઈને. હા. શું બેન હાલે છે? બસ જો હાયલા કરે છે. અને તમારે કેમ છે? તો સારું છે. ખેતર કોના વહુ મૂકીને આવ્યા? ભાગ્યો હોય ને. ઠીક.
તો વાંધો નહીં. પણ ભાઈ એક વાત કહું, હા બોલો ને. તું બહુ ભૂલકણો છે હો. તને ખબર છે ને, આગળ તું આવ્યો તો મેં તને કીધું તું કે ભાઈ મારે જીરું ને તલ હાવ ખૂટી ગયા છે એટલે લેતો આવજે. નથી લાવ્યો ને આ વખતે? હું આ પહેલે પણ ભૂલી ગયો. હવે પાકું યાદ રાખીને લેતો આવે. હવે છે ને, આજે તું આવ્યો છે ને, હું તને 1 કિલો બદામ દઉં. એ રોજ ખાતો રહેજે એટલે યાદ રહે કે બેનને જીરું ને તલ દેવાના છે. પણ ભાઈ તું આવ્યો ને એ સારું થયું. મારે તારું એક કામ હતું. હા, બોલો ને. અમારો નાનકો રહ્યો ને આદિ, એના હારું હવે છોકરી ગોતવાની છે. કારણ કે હવે એનું કરી નાખવું છે. હવે કેટલોક મોટો કરવાનો એને. જો બેન છોકરીઓ તો અમારા ધ્યાનમાં ઘણીયું છે, પણ આપણે યોગ્ય કંઈક હોય તો સીન થાય ને એમ. એટલે જ તો તને કહું છું, તારા કાને વાત એટલે જ નાખી કે આપણા છોકરાને સારું લાગે ને, બસ એવું કંઈક ગોતી દેજે મને. સારું, આપણે યોગ્ય કંઈક હશે તો વાત કરીએ. અને વચ્ચે તું કંઈક કહેતો હતો ને કે કોઈક છોકરી છે ને તને ગમે છે ને, તો પછી કાંઈ વાત અટકી ગઈ? એમાં બેન એવું થયું કે માણસો હારા, છોકરી હારી, પણ છોકરી અભણ હતી. ઠીક. એટલે આપણો આદિત્ય ભાણો ભણેલો, હા. પણ છોકરી હાવ હાલે. ના ના, હાવ અભણ તો ન હાલે. આપણામાં 10-12 તો ભણેલી હોવી જોઈએ ને. એમાં તો હાવ ખેતી કામમાં જ રહી. ઠીક. ના ના, હાવ એવી આપણે નથી જોતી. એટલે એવી તમે ઉપાધિ ન કરતા. મારા જન્મમાં સેજ 2-4 છોકરીઓ એવું સારું ઠેકાણું છે ને, હા મેં હાલીને વાત કરી તમને. હા, પણ પછી છે ને હવે બહુ દાડા આપણે ખેંચવા નથી. એને તો જેટલી વાર કહું ને એટલી વાર હજી વાર છે કરે, પણ પછી કેટલીક વાર હોય. સંબંધ તો ટાઈમે કરી નાખવો પડે. હા. અને બહુ ઉતાવળે પણ ન કરાય. જો એવી કોઈ ખાનદાન, નબળા ખાનદાનની છોકરી ભટકાઈ ગઈ હોય તો કાઢી થાય ને. એ તારી બધી વાત સાચી, પણ પહેલાં અત્યારથી કાંઈક ગોતશું ત્યારે માંડ 2-4-6 મહિને તો એનું ઠેકાણું પડશે. પછી લગ્નની તૈયારી કરશું. એમ કરતાં કરતાં તો 6-8-9 મહિના તો એમને એમ નીકળી જાય. હા, એ થઈ જાય. અંદર લખત હોય ને ત્યાં થઈ જાય. હા. હવે આવ્યો છે ભાઈ કંઈક ચા પાણી? ના, અત્યારે ચા પાણી નથી પીવા. આ તો અહીંથી નીકળ્યો બેન પાસે થતો જાઉં. આ બધું બધાની રીતે ગોઠવાયેલું હોય. આ તો તમે મને ભલામણ કરો ને હું તમને કરું ને, એ બધું ખોટું છે. એની રીતે એનું જે થવાનું હોય નિર્માણ હોય થાય જ. એ બધી વાત સાચી. હવે તું મને એમ કે આ મારી ને તારી વચ્ચે અહીંયા છત્રી ભાતનો ભોજનનો થાળ પડ્યો હોય તો આપણે એમ કહીએ કે જ્યારે એનું નિર્માણ હશે તો મોઢામાં આવી જશે તો એમ આવી જાય. એ આટલું તો આમ કંઈક મહેનત કરવી પડે ને. એમ ભગવાને ભલે ગોત્યું હોય પણ આપણે મહેનત તો કરવી પડે ને. બટ હાથો બનવું પડે. હા, તમે એક વાતમાં મને ભોગવાનું જો, જે નાનપણનો સ્વભાવ હજી બદલાણો નથી. હા, પણ તો એ એવો જ રહી ને. એ આપણામાં કહેવત છે ને, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એ જે ટેવ ને જે સ્વભાવ પડ્યો હોય ને એ લાકડે જ જાય. એ વચ્ચે ન ક્યાંય સારું થાય એમાં. ઠીક, હાલો બેન, હવે હું રજા લો ને જવું છે. હા, અને હું નથી ભૂલવાનું. હવે આવે ત્યારે હું લાવવાનું છે? હા, એ તલનો ને મને મગજમાં જ છે. તલ. અને જો ભૂલી ગયો તું, એવો ને એવો જ રહ્યો. એ તલ અને જીરું લાવવાનું છે. હા, તલ ને જીરું. હવે હું લખી લે. તું હું લખી લેવાનું. એ હા, આવજે જા. એ બધાને મારી યાદ દેજે. આવો ને આવો છે. આ વખતે તો આવે ને, હવે એને માટે કિલો બદામ લઈ લેવીશ. ખવડાવું ને પછી મગાવું કાંઈક. શું ક્યાંના રાડે રાડ કરતા હતા અને શા માટે મને અહીંયા બોલાવી? હું બધું કામ પડતું મૂકીને અહીંયા આવી છું. બોલો હવે. કાજલ આવી કે નહીં? આઈ આવતી જ હશે, સ્કૂલે ગઈ છે. કાજલ આવી કે નહીં, કાજલ આવી કે નહીં, તમારે હું વાત કરવી એ બોલો ને. પણ હવે આ સ્કૂલે ગઈ હવે કેટલું કેટલું બાર તો ભણી ને, બાર ભણી ને, મને ખબર નથી હવે. હા હા, એ 12મા ધોરણમાં જ છે અને હવે એની છે ને છેલ્લી એક્ઝામ એ આવશે. એનું શું છે પણ તમે જરા જણાવશો? પણ હવે હું એમ કહું છું, એ છોકરીની જાત છે. હવે ભણવાનું અત્યારે છોડી દે તો. પપ્પા હું આવી ગઈ. જો આ તમે આજે છે ને બહુ મજા આવી કેમ કે અમે બધી ફ્રેન્ડે આજે પફનો પાર્ટી કરી હતી એટલે બધાને ભાગે પડતા સોલ્જરીમાં પૈસા આપવાના અને બધીને એક પફ ખાવાનો. અરે વાહ, સરસ. આ તારા પપ્પા છે ને ક્યારના તને યાદ કરે છે. કાજલ સ્કૂલેથી આવી કે નહીં, આવી કે નહીં, હવે શું છે બોલો. કાજલ સ્કૂલે જવાની તો બહુ મજા આવે ને તને? તો બેટા હું હવે શું કહું છું કે તું આ 12મું ભણે છે
એ પૂરું કરી નાખ. હમ અને પછી હવે આગળ આપણે નથી ભણવું. મમ્મી હવે 12માની એક્ઝામ તો મારી કાલથી જ ચાલુ થાય છે. હા, પરીક્ષા એની ચાલુ થાય છે તો એને પરીક્ષા તો આપી દેવા દો. અત્યારે વાંધો નહીં, ભલે ને પરીક્ષા ચાલુ થઈ જાય અને ભલે રિઝલ્ટ આવી જાય, પણ હું કહું પછી તું બંધ કરી દેજે ભણવાનું. પછી આપણે કંઈ કોલેજ બોલેજ એવું કંઈ કરવું નથી. પપ્પા ના મારે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરવું છે. મમ્મી કે ને જો તારા પપ્પા આગળ તો છે ને મારું નથી ચાલતું. એટલે બેટા હવે તું ખોટી જીદ નહીં કરતી. પપ્પા કહે છે ને કે 12 ભણાઈ ગયું એટલે બહુ છે. પપ્પા મારે ભણવું છે. મારી બધી ફ્રેન્ડ ગ્રેજ્યુએટ સુધી કમ્પ્લીટ કરવાની છે તો મારો શું વાત? એ બધાની સાથે મારા પણ 3 વર્ષ કોલેજના થઈ જાય ને પપ્પા. કાજલ, તને કીધું ને એકવાર નથી ભણવાનું એટલે નથી ભણવાનું. પછી એકની એક વાત વારે વારે હું કીધા કરવાની? હા કાજલ, તારા પપ્પા કહે છે કે 12 ધોરણ ભણીને બહુ થઈ ગયું તો પછી ખોટી જીદ શા માટે કરે છે? મમ્મી મને અત્યાર સુધી મારા પોતા ઉપર ગર્વ હતો, કેમ કે આપણા કુટુંબમાં કોઈ 12 સુધી પણ નહોતું ભણ્યું, 10 સુધી જ ભણ્યું હતું. અને હું પોતાની જાતને ગર્વ માનતી હતી, નસીબદાર માનતી હતી કે મને મારા મમ્મી પપ્પા એવા મળ્યા છે કે મને કોલેજ પણ કરવા દેશે, મારા સપના પૂરા થશે. મારે ડૉક્ટર બનવું છે પપ્પા ભણીને. જો તું નસીબદાર જ છો એટલે જ તું 12 ભણી છો. અને બીજી છે ને બધી બદનસીબ છે, 10 ભણીને બધાએ ઉઠાડી લીધા આપણા કુટુંબમાં. છોકરીને કોઈ નથી ભણાવતું. આ તો હું જરીક હારો બાપ તે તને મેં 12 લગી ભણાવી અને હજી 12 લગી ભણાવી તો એ વિચાર કોલેજ કરવી છે. પપ્પા મારે ડૉક્ટર બનવું છે, મારું એક જ સપનું છે પપ્પા, મને ભણવા દ્યો. તારું સપનું ડૉક્ટર બનવું છે ને એમ મારું સપનું તને નથી ભણાવી એવું છે લે. અને ભણીને એને કરવું છે હું સમજાય ને તું એને? હા હા હું સમજાવું છું. અને ડૉક્ટર બની શું કરીએ આપણે? નોકરો કરવો? ક્યાંય નોકરો બોકરો નથી કરવો તારે. બસ હવે હું એને મારી રીતે સમજાવી દઈશ. સમજાવી દેજે અને બીજી વાર ભણવાનું નામ ન લે. જો બેટા તું રડવાનું બંધ કર. તારા પપ્પાનો સ્વભાવ તો તું જાણે જ છે ને કે એ એકના બે નથી થતા. તને 12 ધોરણ સુધી ભણાવી અને ગઈકાલે તો મને એમ કહેતા હતા કે તને રસોઈ પણ શીખવાડી દો. બેટા ભણવાની સાથે સાથે હું જે રસોઈ તને શીખવાડું ને એ પણ શીખી લે. થોડું ઘરકામમાં પણ ધ્યાન આપી દે. મમ્મી, મારો ટાઈમ આવશે ત્યારે હું રસોઈ પણ શીખી લઈશ, ઘરના બધા કામ પણ શીખી જઈશ. પણ હવે મારી પાસે ફક્ત મારી આ એક્ઝામ પૂરી થાય ને 12માની પછી મારે કોલેજ કરવું છે, મારું એ સપનું છે મમ્મી. બેટા હા તારું સપનું તારા પપ્પા ક્યારેય નહીં પૂરું કરવા દે. તું ખોટી જીદ નહીં કર. અને તને ખબર છે ને કે તારા પપ્પાની સામે જીદ કરવી ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. અને આમ પણ આપણા કુટુંબમાં દીકરીઓને ભણાવે છે જ ક્યાં? આ તો મારી જીદ અને તારી જીદના કારણે તારા પપ્પાએ તને 12 ધોરણ સુધી પણ ભણવા દીધી. બેટા થોડું ઘરકામમાં પણ ધ્યાન આપી દે. પરીક્ષા પૂરી થાય એટલે હું પણ મજબૂર છું. તારા પપ્પાની સામે 2 શબ્દ ઊંચા અવાજે બોલતા તો બોલી જવાય છે, પણ પછી એમના સ્વભાવને આધીન એ ક્યારેક હાથ પણ ઉપાડી દે અને ક્યારેક ન બોલવાના વેણ પણ બોલી દે. જો બેટા આપણા સ્ત્રીઓના નસીબમાં એક વસ્તુ લખાયેલી જ હોય. નાનપણમાં પપ્પા કે એમ કરવાનું, જુવાન થાય પછી ભાઈ અને પપ્પા કે એમ કરવાનું, લગ્ન કરીને સાસરે જાય દીકરી એટલે ત્યાં પતિ અને સાસુ કે ને એમ કરવાનું, અને પછી ઘરડી થાય એટલે પાછા એના દીકરા કે ને એમ કરવાનું. સ્ત્રી કદાચ પોતાની આઝાદી માંગે ને તો એ ન મળે. અને મમ્મી આ બધું તું જે બોલી ને એટલા ટાઈમથી હું તારા પર વીતે છે ને જોતી આવું છું. મને એમ હતું કે અત્યારની જનરેશન પ્રમાણે પપ્પા સમજી ગયા હશે અને મારા આ દિવસો નહીં આવે, મારા સપના પૂરા થશે. પણ ના, આ પણ મારો એક વેમ જ હતો. પપ્પાએ મારી પર ઉપકાર કર્યો, 2 વર્ષ મને વધારે ભણાવીને. બેટા હા મને ખબર છે કે તને ભણવું છે, તારે તારું સપનું પૂરું કરવું છે, પણ તું જાણે છે ને કે આપણા સપના ક્યારે આપણા હોતા જ નથી. આપણને પાંખો તો આપે પણ ઉડવાની મનાય, આપણને પિંજરું આપે
સોનાનું, પણ ખોલીને બહાર જવાની મનાય. મમ્મી પિંજરું પિંજરું હોય છે, એ સોનાનું હોય કે લોઢાનું. નહીં સમજો, તમે લોકો નહીં સમજો. નથી ભણવું મારે. કેમ સમજાવું દીકરા? મારે તો તારા દરેક સપના પૂરા કરવા છે, પણ હું માની સાથે સાથે પત્ની પણ છું. મા બનીને એકવાર કઠોર નિર્ણય લઈ શકું, પણ પતિને કઈ રીતે કહું કે તમારા વચનનું પાલન નથી કરવું મારે? મને તમારી ઓળખાણ ના પડી. તમે કોણ? તમારા પપ્પા અને હું બંને મિત્ર હતા જૂના. અચ્છા. એટલે ઘણીવાર અમારી મુલાકાત થઈ હતી અને હું તો તમને ઓળખું છું, પણ તમે નહીં ઓળખતા હોય મને. જુઓ અંકલ, હું કદાચ નાનો હોઈશ એટલે તમે તો મને જોયો હશે, પણ મને કંઈ યાદ નથી આવતું. પણ મેં તો કહી દીધું ને, હવે તમને તો યાદ ન હોય કારણ કે તમે નાના હતા. સાચી વાત છે. બોલો ને, હું તમારી શું સેવા કરી શકું? બસ આ બાજુથી નીકળ્યો તો મેં તો એટલે આટો મારતો હોય. ઓફિસે મેં જોઈ હતી. હા સારું ચાલે ઓફિસ ને બધું તમારી? હા, જુઓ ને અત્યારે તો બધું ઓનલાઈન વર્ક ઉપર કામ કરીએ છીએ બરાબર. અને ચાલ્યા કરે છે. ઠીક. આ ઓફિસ ઘરની છે તમારે? હા, ઘરની છે, પણ આના પર લોન લીધેલી છે. ઠીક. હા, નહીં નહીં, એ તો લોન તો અત્યારે આમે લેવી જ પડે અત્યારે. અને લોન લીધી હોય ને એ ભરપાઈ થઈ જાય. મકાન આપણે બનાવવું હોય તો કેમ ખાડો ગાળવો પડે, એની જેમ લોન છે ને એ ખાડો છે. સાચી વાત છે તમારી. એટલે લોન લીધી હોય તો ભરપાઈ થઈ જાય. મારા મમ્મી તો તમને ઓળખતા જ હશે ને? હા, એ તો હા ઓળખતા જ હશે. તમે શું કરો છો? હું તો કાપડમાં છું, કાપડ માર્કેટમાં. બરોબર. અમે એનું પણ ઓનલાઈન સેલિંગ કરીએ છીએ. બરાબર. હા હા, સારું સારું. મારું લગતું કંઈ કામ હોય તો કહેજો. ચોક્કસ. હા. બીજું કયો? અને પેલા ભાઈ તમારાથી મોટા ભાઈ? હા, સાગર. હા, સાગર. હા, સાગર એ આમ જ છે? ના ના, એનો બિઝનેસ અલગ છે. બરાબર. ઠીક. હા અને એમને પણ સારું છે. ઠીક. હા, બરાબર. સારું. જુઓ ને, હવે શરૂઆત કરી છે, ધીમે ધીમે સેટ થઈ જશું. નહીં નહીં, વાંધો નહીં. શરૂઆત ધંધો હોય એટલે શરૂઆત તો પહેલાં ધંધો તો પાછું એવું હોય કે પહેલાં 6 મહિના તમને એમાં ઘરના રોટલા ખાવા પડે ધંધામાં, અને પછી એકવાર રાગે પડી જાય પછી પાછું વળીને જોવાનું નહીં ને. હા, એ પણ છે હો. અને એ ધંધામાં ભોગ દેવો પડે ને. સાચી વાત તમારી. હા, અને નોકરી તમે કરો તો 50,000 પગાર હોય, એ પહેલા મહિનાથી પગાર ચાલુ થઈ જાય, પણ પછી વરસ 2 વર્ષ એ 50,000 જ રહેવાનો. 60,000 થાય, 70,000 થાય, એનાથી વધવાનું નથી. હા એમ. સાચી વાત. એટલે તમે જે આ ધંધાનું જે તમે ચાલુ કર્યો છે ને એ સારામાં સારું કામ કર્યું છે. અરે કેમ નહીં, જુઓ ને, મહેનત કરીએ છીએ અને ભગવાન આપણને આપી દે છે. નહીં નહીં, બરાબર. હા હા, કોઈનું ખોટું કરો નહીં, નીતિથી ધંધો કરો એટલે ભગવાનને ફરજિયાત આપવું જ પડે. એ પણ સાચી વાત તમારી. ખોટું શું કામ કરવું જોઈએ? આપણને નીતિથી પૈસા મળતા હોય તો અનીતિ શું કામ વાપરવી? નહીં નહીં. હા, તમારે કોઈ તમારા છોકરાઓ? નહીં, મારે તો સંતાનમાં એક દીકરી છે. બરાબર. હા, એ હવે ભણવાનું પૂરું થઈ ગયું ને. અચ્છા. હા. તમારી માટે ચા મગાવું? નહીં નહીં, કોઈ વસ્તુ નહીં. ઠંડુ? નહીં નહીં, ઠંડુ પણ નહીં. બસ. ચાલો તમે તમારો બધું આ જોઈ આવું કેવું ધંધો કેવો ચાલે છે તમારો. અરે સારું થયું ને તમે મળવા માટે આવ્યા. તમારું નામ ભૂલી ગયો હું. નરેશ જોગાણી. ઓકે, કઈ વાંધો નહીં. નરેશ અંકલ, પછી ઘરે આવજો નિરાતે શાંતિથી. સાંજે આપણે બધા બેસીશું. સારું. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. સારું. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જો આદિ, અત્યારે આપણે છોકરી જોવા જઈએ છીએ. છોકરી સારી છે, મેં બધી એની માહિતી લઈ લીધી છે. સારા ઘરની છે, સંસ્કારી છે, થોડુંક આપણા ઘરને લાયક ભણેલી ગણેલી એ છે. ના નહીં પાડતો બટા. પણ આજે જ જવું જરૂરી છે. હા, કેવડાવ્યું છે આજે. તમને શું વાંધો છે આજે જવામાં? વાંધો તો કઈ નથી, પણ પણ તમે શું? જોઈ છોકરીને? કેમ આવું બધું પૂછે છે? મેં જોઈ હોય, મેં બધું જાણ્યું હોય તો જ આજે જવાનું નક્કી થયું હોય ને. આદિભાઈ, મગજમાં બીજું કંઈ ફરતું હોય તો તમે જ્યારે હોય ત્યારે બીજું કઈ ફરતું હોય તો કઈ ફરતું નથી. પણ તો પછી ચાલો ને. આદિ, તાર ભાભીની વાત એકદમ સાચી છે. જો તને કોઈ છોકરી પસંદ હોય તો ડાયરેક્ટ કહી દે, તો એને મળી લઈએ. અરે એવું કઈ નથી. તો પછી તને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કઈ નથી. ખાલી હું તો એમ જ પૂછતો હતો, આ બધા લોકો એવું કરે ને કે જ્યારે છોકરો છોકરીને જોવા જાય, છોકરી છોકરાને જોવા આવે તો એ પેલા નાના પાડે, ભલે અંદર ગાને, સમજો ને ભાભી તમે. સમજો તમે ફોર્મેલિટી કરે છે, બાકી અંદર અંદર તો એમને પણ ઈચ્છા છે કે હું જલ્દી જઈ આવું. હા, મતલબ લડ્ડુ ફૂટે છે એમ. તો ચોખ્ખે ચોખ્ખું કહી દે ને કે મમ્મી આપણા તમારા બધાની મંજૂરી હોય અને સારું હોય તો હાલો આપણે જોવા જઈએ. આજે જવું જરૂરી છે, દલીલો કરવી જરૂરી છે બધી. એવું કહો એટલે મમ્મી તમે એમ કહો ને કે હા દીકરા જવું પડે આજે, તો જઈ આવ ને તો મને સારું લાગે કે વાહ ઠીક બધા મને કહે છે એટલે જઈ આવું હું. હા, એટલે તારી ભાભીના શબ્દ તને આમ હાકર જેવા મીઠા લાગે છે કા? હા, એ તો ક્યારે મારા વખાણ કરતા જ નથી. ખબર નહીં શું દુશ્મની છે મારી સાથે. આજે કરીશ ને, છોકરીવાળાના ઘરે જશું ને એટલે આટલા ટાઈમમાં જે પણ વખાણ નથી કર્યા ને એ બધા આજે ત્યાં કરીશ. અને એ પાછા સવાયા, વાહ, જે છે એના કરતાંય સવાયું કા? જે છે જ નહીં ને એ બોલવાનું છે મમ્મી. મારે નથી આવું. કેમ? મારા વખાણ નથી કરવા તો શું કામ આવવાનું? કીધું ને, જે છે જ નહીં એ બોલવાનું છે, એટલે એનો મતલબ એવો કે હું વખાણ જ કરવાની છું. હા, તો આવીશ. આદિ, આ બધી મજાકને સમજ્યા કર બેટા. અને જો ત્યાં જઈએ ને તને ગમે ને એટલે કાં તો તારી ભાભીને ને કાં તો મને ને કાં ને ઈશારો તો કરી જ દેજે હો. કઈ રીતે? આમ આમ? સારું, કરી દઈશ. બધાની સામે એક એક વાર જોઈને કરી દઈશ. જો પાછું એની અમે નહીં કરી દેતો, નહીં તો એ કઈ બીજું સમજશે. હા, ભૂલમાં એને પણ આમ ન કરે છે. નહીં તો એ લોકોને એમ થશે કે આંખોમાં કઈ પ્રોબ્લેમ છે અને આ નક્કી થયેલી વાત બગડી જશે. તો શું? અને જો જરા કે પોઝિટિવ લાગે ને તો એ લોકો કહેશે કે તમારે કંઈક વાત કરવી હોય ને તો અંદર જાઓ, તો પાછું હાના હાના કરતો નહીં, સીધો વયો જ જાજે કા? અને ત્યાં જાઓ ને તો તમારું જ્ઞાન, તમારા સંસ્કાર, તમારી ખૂબીઓ કંઈ બતાવતા નહીં. હા, ખૂબીઓ સંસ્કાર બતાવવા જ પડે ને હવે. એટલે ભાઈ મારી વાત સાંભળ. મને ખબર છે કે તારા સંસ્કાર ને તારી ખૂબીઓ તો ઠીક છે કે ચાલ સારા સંસ્કારની વાતો તો કરે છે, પણ પાછો કઈ લાઈને ચાલુ થઈ જાય છે ને એ પણ મને ખબર છે. બસ સાગર, આવું બધુંય કહેવાનું એને? હા મમ્મી, ખોટો ધક્કો ખાવો, પૈસા બગાડવાના. હવે છોકરી જોવા જઈએ તો હાથમાં 100 રૂપિયા દેવાય પડે ને. હવે પછી છેલ્લે એ લોકો ના પાડે અને આ ખોટા પૈસા બગડે એની કરતાં પહેલા કહી દઈએ. હા, નકર પછી ને પૈસા નહીં દેવાના હો. હા, ગમે ને તોય દેજો ને ન ગમે ને તોય દેજો. ના હો, મારી પાસે એવા કંઈ હાવ ફોગટના કંઈ પૈસા નથી, પરસેવાના છે. એમ કાંઈ દઈ ન દઉં. લે, તને નથી દેતી તો હું એ પારકી જણીને દઉં? હા, એ વાત પણ સાચી તમારી. તો હું હવે છે ને, જો આ મસ્તી મજાકની વાતો પતી ગયો હોય ને તો એક વાત સિરિયસ. આદિભાઈ, આ પહેલો ને છેલ્લો દિવસ છે જ્યારે તમારે ફેસલો કરવાનો છે. જો છોકરી ગમે ને તો જ હા પાડજો, બાકી કોઈ તમને ફોર્સ નથી કે ઓળખીતા છે, સારી છોકરી છે એટલે કરી જ લેવું. હરેક વ્યક્તિ સારું જ હોય છે જ્યાં સુધી એનો કડવો અનુભવ ના થાય. સારું, ગમશે તો હા પાડી દઈશું, બીજું શું. પણ મીરા, શા માટે તું એવું કહે છે? આ કંઈ એટલો બધોય ભોળો નથી કે આપણા બધાની વાતમાં આવીને એ હા પાડી દે. મમ્મી, હોશિયાર તો એ બહુ જ છે, પણ આ વાત છોકરીને આવીને એટલે સલાહ દેવી પડે છે. નહીં એવું લાગે ને કે ત્યાં તરત હા ન પાડવી હોય તો કહી દેજો. મને કહી દઈશ ને એટલે હું કહી દઈશ. અમારે અત્યારે જવાબ નથી દેવો, અમે પાછળથી ફોન કરી અને હા કે ના કહી દઈશું. તમે ઉતાવળ કરી ગયા. એટલે હે? એટલે એમ કે સારું કર્યું તમે ઉતાવળ કરી એમ. આ સાચું અત્યારના કન્વર્સેશન સાંભળું ને તો મને એવું જ થાય છે. મારા લગ્ન પહેલા પણ તમને આવું જ બધું શીખડાવ્યું હશે ને? ના, હવે આ તો ના ના, તો એક અનુભવે બધું શીખવાડવું પડે.
ચાલો સારું તો હવે ચાલો. ચાલો નીકળીએ. સ્વિમિંગ પુલની ફોટો વાવ કેટલી મસ્ત આવી છે હે બેટા હા મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા મમ્મી બોલ ને જો આજે તને છોકરાવાળા જોવા આવવાના છે અને પણ મમ્મી આટલી ઉતાવળ શું છે મારા મેરેજની બેટા તારા પપ્પાએ કીધું ને કે તારા લગ્ન હવે કરાવી દેવાના. સમજ ને બેટા, જો તારા મા બાપ તારા માટે ક્યારેય ખોટું નહીં વિચારે. માનું છું તારું ભણવાનું છોડાવી દીધું, તારા અમુક સપના અધૂરા રાખ્યા, પણ હવે તારા પપ્પા તારા માટે સારું ઠેકાણું જ ગોતતા હશે. એ લોકો તને જોવા આવી રહ્યા છે. તો હું શું કહું, તું ઘરકામ તો થોડું થોડું શીખી ગઈ છે, તો એક બે વાત એવી છે બેટા જે દરેક માં પોતાની દીકરીને કહે. તું સાંભળીશ તો હું કહું. શું જો બેટા, આ તારા મા બાપનું ઘર છે, એટલે તું ભૂલ કરે કે તું કદાચ ઊંચા અવાજે બોલી જાય ને તો અમે માવતર છીએ, માફ કરી દઈએ. પણ સાસરીમાં કદાચ તારાથી ભૂલ થાય અને તને કોઈ બે શબ્દ બોલી જાય ને તો એની સામે ક્યારેય નહીં બોલવાનું. હા, અને બીજી વાત બેટા કે હવે તારે અમુક મર્યાદાઓ જાળવવી પડશે. અહીંયા તું જીન્સ ટોપ પહેરીને ફરતી, ફ્રોક પહેરીને ફરતી, એ ચાલતું, પણ સાસરીમાં સાડી, ડ્રેસ અને ખાસ કરીને ડ્રેસની સાથે આ દુપટ્ટું ઓઢવાનું રાખવું પડશે બેટા, સમજી? મમ્મી મારે હમણાં લગ્ન નથી કરવા. બેટા, આજે નહીં ને કાલે તારે લગ્ન કરવા પડશે ને, સાસરે તો જવું પડશે ને. તો પછી જે વસ્તુ 2-5 વર્ષ પછી થવાની છે એ 2-5 વર્ષ પહેલાં થઈ જાય, શું ફરક પડે? બેટા, તારા પપ્પા તારા માટે કોઈ દિવસ કંઈ પણ ખોટું નહીં કરે. એમને છોકરો જોયો છે, એનું ઘર બહાર ખબર છે, એ કેટલું કમાય છે એ બધું જ ખબર છે. બસ હવે તારે જોઈને હા પાડવાની છે. યાદ રાખજે બેટા, તારું ભવિષ્ય અમે ક્યારેય ખરાબ નહીં થવા દઈએ. માનું છું કે તારા પપ્પાએ તારી જીદ પૂરી નથી કરી ભણવાની, પણ તારા પપ્પા જેટલા કઠોર દેખાય છે એટલા કઠોર છે પણ નહીં ને બેટા. મમ્મી એટલે તારું કહેવાનું એમ થાય છે ને કે પપ્પાએ ડન કરી નાખ્યું છે, કદાચ છોકરો મને ગમે કે ના ગમે મારે તો હા જ પાડવાની રહેશે, અને મને ના ગમે તો પણ બેટા એવો પ્રશ્ન આવશે જ નહીં કે તને નહીં ગમે. તારા પપ્પાએ જે ઠેકાણું ગોત્યું એ સારું છે અને સારું જ રહેશે. અને સાંભળ બેટા, તને તો 12 સુધી ભણવાની છૂટ મળી, તું આટલું ભણી, આટલું બહાર ફરી. અરે હું તો 15 વર્ષની હતી ને તારા પપ્પા સાથે મારા લગ્ન નક્કી થઈ ગયા હતા. 16મા વર્ષે તો હું સાસરીમાં હતી અને 17મા વર્ષે તું મારા હાથમાં હતી. હવે તું વિચારી લે કે સ્ત્રી વિચારી શકે કે ક્યારે એને લગ્ન કરવાની ઉંમર આવી ગઈ, એનું બાળપણ જતું રહ્યું અને મા પણ બની ગઈ. બેટા, સમય સમયનું કામ કરે, આપણે આપણું કરવાનું હોય. ચાલ હવે આ બધા સવાલો મૂકી દે અને ફટાફટ તૈયાર થઈ જા, મહેમાન આવતા જ હશે. અને હું તારી માં છું ને એટલે તને એક સલાહ આપીશ બેટા. તને એમ થતું હશે ને કે મમ્મી તમારો જમાનો અલગ હતો, અમારો જમાનો અલગ છે. બેટા, જમાનો બદલાય પણ સ્ત્રી માટે મર્યાદાની રેખા ક્યારેય નથી બદલાઈ. એ પહેલાં પણ એ જ હતી અને અત્યારે પણ એ જ છે. બસ હવે કોઈ પણ વિચાર વગર સરસ મજાની હસતી રમતી થઈ જા. હા ને? ચલ હું તૈયારી કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના,
તો વાંધો નહીં. આ તમારી મોટી વહુ ને? હા, આ મારો મોટો દીકરો અને આ મોટા વહુ અને આ નાનો દીકરો જેનું કરવાનું છે. મારી દીકરીને બોલાવો. હા, કાજલ બેટા, હા મમ્મી. આવ તો. હા આવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 12 ધોરણ સુધી ભણી છે અને ભણવામાં હોશિયાર હતી. અને માનશો તમે કે એ રસોઈ ઘરકામ બધું જ સરસ જાણે છે. અને એને આગળ ભણવું હતું પણ પછી અમારામાં વધારે ભણાવતા નથી એટલે પછી લગ્ન નક્કી કરી લીધા. અને એમાં બેન એવું હોય ને કે દીકરી ગમે એટલું ભણે છેલ્લે તો રસોડું જ સાચવવાનું છે ને. બસ રસોડાનું બધું કામ આવડે એટલે ભણતર જ છે. આદિત્ય, તમે કેટલું ભણ્યા? મેં બીકોમ કમ્પ્લીટ કરેલું છે. એમ તો કાજલ, હું એમની ઓફિસે જઈ આવ્યો હતો. બંને ભાઈ ઓફિસ સંભાળે છે અને સારો ધંધો છે. હા બેટા, તારા પપ્પા પહેલા એ લોકોની મુલાકાત લઈ આવ્યા છે. અંકલ, હું ઓફિસે આવ્યા ત્યારે તમે એ તો કીધું નહીં કે તમે શું બિઝનેસ કરો છો. અરે ભાઈ, તે દિવસે જ્યારે ઓફિસે આવ્યા ને ત્યારે એમણે મને કહ્યું હતું એમને કાપડનો બિઝનેસ છે. અને અંકલ, જ્યારે તમે મારી ઓફિસે આવ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ બીજો બિઝનેસ કરે છે. હા, અને અત્યારે બંને ભાઈ સાથે નથી. એ એમનું સંભાળે છે ને હું મારું સંભાળું છું. આમ બંને આ બરાબર. બંને બિઝનેસ અલગ અલગ હોય તો સારું. એકમાં મંદી હોય તો એકમાં તેજી, એકમાં તેજી હોય તો એકમાં મંદી. અને આંટી, કાજલને અમારા ઘરે આવ્યા પછી ઘરેથી કંઈ વર્ક કરવું હોય ને તો એને છૂટી છે. ઘર હું સંભાળી લઈશ. અંકલ, બીજી બધી વાત તો ક્લિયર છે, કંઈ વાંધો નથી. પણ અમારા ઘરે લગ્ન કરીને આવશે ને પછી કાજલને અમારા ઘરના અમુક રૂલ્સ છે જે માનવા પડશે. એમાં શું છે, બધા ઘરમાં પોતપોતાના રૂલ્સ હોય અને તમારા ઘરના પણ નિયમો હશે અને મારી દીકરી બધું જ માનશે. એવું છે આંટી, અત્યારે ક્લિયર થઈ જાય ને તો સારી વાત છે. લગ્ન થયા પછી ખોટા મતભેદ થાય એનો કોઈ મિનિંગ બનતો નથી. હા, સાચી વાત છે. અરે ભાભી, જવા દો ને એ વાતને. અરે કંઈ વાંધો નહીં, જે હોય એ કહેવા દો ને. અત્યારે જે ક્લિયર થાય એ જ સારું છે. કંઈ નહીં, બસ બહાર કાજલ ક્યાંય જોબ પર નહીં જઈ શકે અને અમુક ટાઈમ છે, મારો મતલબ છે રાતના 7-8 વાગ્યા પછી લેડીઝ ઘરની બહાર નથી જતા. થોડું ઘણું પહેરવા ઓઢવામાં, બસ બીજું તો કંઈ જ નહીં. અમે પણ પહેલેથી અમારી દીકરીને એવા જ સંસ્કાર આપ્યા છે કે જેવી જગ્યા હોય ને એ રીતે ઠડાઈ જવાનું. એટલે એ વાતથી તો તમે લોકો નિશ્ચિંત રહો. અને અમારે એમ પૂછવું હતું કે તમને અમારી કાજલ પસંદ છે? અને કાજલ, તને મમ્મી, તને અને પપ્પાને જેમ ઠીક લાગે ને તેમ. અને આદિ, જો તને પણ ગમતું જ હોય ને તો તું અત્યારે જવાબ આપી દે તો પછી આપણે આગળનું કાર્ય કરીએ. મમ્મી, આદિભાઈની હા છે. ચાલો, સરસ. જો બેન, તમારા આદિત્યને અમારી કાજલ પસંદ છે અને અમને તમારો આદિત્ય પસંદ છે. તો પછી આમાં મુહૂર્ત શું જોડાવાનું? કરો કંકુ ના. અને જેમ બને એમ આપણે વહેલું મુહૂર્ત કાઢીને લગ્ન કરાવી લઈએ. હા હા હા, ચોક્કસ. સેજ પણ આપણે ટાઈમ જવા નથી દેવો. હા, બસ તમે તમારી તૈયારીમાં રહ્યો, હા. અમે અમારી તૈયારીમાં રહીએ. હા, અને મહારાજ પાસે તારીખ અને તિથિ કઢાવીને અમે તમને કેવડાવી દઈશું. અને મહારાજ જેમ કે મહિના પછીની તિથિ છે તો એ મહારાજને નહીં ગૂંથવાનું, બીજા મહારાજ પાસે જવાનું. એ કે 15 દીની છે તિથિ તો એની પાસે જવાનું. જે વહેલી કહે ને એની પાસે જવાનું છે આપણે. એ વાત સાચી નરેશભાઈ, પણ જો અમે તો દીકરાવાળા છીએ એટલે અમારી એટલી બધી તૈયારી ન હોય, પણ તમે તો દીકરીવાળા છો એટલે તમારે તો છેલ્લે સુધી તૈયારીમાં હા. રહેશે જ. સાચી વાત છે. પણ તમે ચિંતા નહીં કરતા, તમારું અમે વાતે ગાતે સ્વાગત કરીશું. સારું, ચાલો તો અમે રજા લઈએ. હા, તે વાંધો નહીં. ફિક્સ તારીખ કહીને પછી હું તમને કહી દઈશ. હા, તમે જોવડાવી લેશો કે અમે જોવડાવી લઈએ? નહીં, તો અમે જ જોરાવી લઈશું. સારું, તો તમે કેવડાવી દેશો. સારું. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
મમ્મી પપ્પા તમે લોકોએ આ લોકો પાસે 2 દિવસનો ટાઈમ પણ ના લીધો અને મને એકાંતમાં પૂછવું પણ જરૂરી ના સમજ્યું કે મને આ છોકરો ગમે છે કે નહીં. આટલી બધી વાત આગળ પહોંચાડી દીધી મેરેજ સુધી. બેટા મને તો છોકરો ગમ્યો અને એનો પરિવાર પણ ગમ્યો. અને તને કીધું તો ખરું કે તારા પપ્પા પહેલેથી એ લોકોને મળીને આવ્યા છે, પછી શાનો સમય લેવાનો? જો બેટા તું હજી નાની છે, તને આ બધી વસ્તુમાં સમજ ના પડે અને આવા કામમાં છે ને ઢીલ મૂકે ને એટલે કોઈ ફાચર મારી જાય. એટલે તું શાંતિ રાખ. જે કર્યું છે એ તારા સારા માટે કર્યું છે અને સારા ભવિષ્ય માટે જ કર્યું છે. મમ્મી જ્યારે હોય ત્યારે તું ને પપ્પા મને એક ને એક વસ્તુ કહો છો, તારું ભવિષ્ય. મારા ભવિષ્યમાં મારો કોઈ હક અધિકાર છે કે નહીં? મને કમસે કમ એ તો પૂછો કે છોકરો મને ગમે છે કે નહીં, એના પરિવારના જે અમુક નિયમ છે એ મારાથી થશે કે નહીં. અત્યારથી જેના ભાભીએ કહી દીધું કે કમ્પલસરી સાડીમાં રહેવાનું, ઘરનો ઉંગરો નહીં વટવાનું, મર્યાદામાં રહેવાનું, હું અહીંયા તો એ રીતના રહી, સાસરે તો છૂટછાટથી જીવી શકું કે નહીં? બેટા દરેક ઘરની અંદર આ જ નિયમ હોય, બરાબર? એટલે તું હવે ખોટી માથાકૂટ મૂકી દે અને ચાલ ઘરના કામમાં મને મદદ કર. અને એમાં એને ખોટું કીધું પણ શું એમ? હું કીધું એને ખોટું? ઘરનો ઉમરો નહીં ઓળંગવાનો, સાંજે ઘરની બહાર નહીં જવાનું બહેરાઓને, એ બરાબર જ કીધું છે. અને સાડી પહેરવાની એ એને બરાબર કીધું. એની વાત એક એવી અજુકતી નથી કે જે આપણે વિરોધ કરવો પડે. પપ્પા મને છોકરો જ નથી ગમતો તો એની સાથે કેમ મેરેજ કરું? છોકરામાં શું ખામી હતી? કમાય છે અને ઘર સારું છે, બધી રીતે સારો છે છોકરો. અને બેટા અમે તને પૂછ્યું ને હા કે તને ગમે છે કે નહીં, તે કીધું મમ્મી અને પપ્પા જેમ સમજે એ સાચું. તો બસ, તો અમને સારું લાગ્યું, એ તારા માટે સારું છે. મમ્મી તું તો સમજ. અરે ના પાડે ને તોય કઈ થોડું એને ના પાડવાની જ, આવો છોકરો બીજી વાર ન મળે. સારું, તમે ચાલો, મારે તમારી સાથે 2-4 વાતો કરવી છે. હવે છે મન મનાવી લે, ગમે કે ન ગમે તારે ત્યાં જ લગ્ન કરવા પડશે, મેં કીધું ને એટલે. હાશ, માથા પરથી બોજ ઉતરી ગયો. કે દાડાના મંડાણ હતા તારા લગ્ન માટે. હા ના કરતા થઈ ગયા. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. હા, નાનકાના લગ્ન થઈ ગયા ને એટલે એકદમ મન છે ને હળવું થઈ ગયું છે. આ ઓલું રહેતું ને કે નાનકાની કોઈ સારી છોકરી મળે તો સારું, એના લગ્ન વહેલી તકે થઈ જાય તો સારું. આ થઈ ગયા એટલે શાંતિ. આપણા બધાને તો શાંતિ મળી ગઈ, પણ જે એને લગ્ન કર્યા એને તો પૂછવું પડે ને. હે બેટા, તું ખુશ છે ને? મને શું વાંધો હોય, હું તો ફૂલ ખુશ છું. લગ્ન તારા હતા એટલે પૂછીએ છીએ. હા પણ સાચું કહું ને મમ્મી, તો આ લગ્ન પહેલા આપણા જીવનમાં એકદમ શાંતિ હોય છે. લગ્ન થાય ને પછી શાંતિ આવતી નથી, અમુકની શાંતિ હણાઈ જાય છે. હું કેવું તારું નાનકા? હા સાચી વાત છે, એટલે જ હું કહેતો હતો, પણ ત્યારે તમે કોઈ સલાહ ન આપી. લ્યો, આ તો ઓલા લાકડાના લાડુ જેવું થયું. ખાઈ એ પસ્તાય, ન ખાઈ એ પસ્તાય. પેલા તું ક્યારનો મંડાણું તો કે હવે આનું કરી નાખીએ. ત્યારે તારે કેવું તું ને કે મેં તો કર્યા અને હું તો પસ્તાવ છું, તું ન કરતો. અરે દોડાયો. મમ્મી, હું તો મસ્તી કરું છું. લગ્ન જીવનનું તો કેવું છે, ઘરેક વ્યક્તિએ લગ્ન તો કરવા જ જોઈએ, તો આપણને છે ને આપણી જિંદગી ભરનો એક સથવારો મળી જાય. હા, હવે તું કંઈક સાચી વાત બોલ્યો. મમ્મી, હા બેટા. આ કાજલનો સ્વભાવ તો બરાબર છે ને? કાજલનો સ્વભાવ? હા, કેમ? આટલા મહિનાથી તો તું છે એની સાથે, તને કઈ તકલીફ પડી બેટા? હું સવારથી સાંજે ઓફિસ જતો રહું, સાંજે એને મળું. હા, જ્યારે પણ અમે વાત કરતા હોય ત્યારે થોડી ગુમસુમ રહેતી હોય છે, ખબર નહીં, પણ કદાચ હજી આ ઘરમાં આવીને 2 મહિના થયા છે તો હજી સેટ નહીં થઈ હોય, પણ આખો દિવસ તો તમારી સાથે હોય છે. પણ બેટા, બધાયનો સ્વભાવ અલગ અલગ હોય. કોઈ ઓછા બોલવું હોય, કોઈ વધારે બોલે, કોઈ ચુલબુલું હોય. આનો સ્વભાવ એવો હશે કારણ કે એના ઘરમાં પણ પહેલેથી એવું જ વાતાવરણ હશે, બધા ઓછા બોલા હશે એટલે. પણ તું છે ને એની સાથે રહીને અને એની બોલકી કરી જ દે છે. અને હા, એક વાત પૂછવાની તો રહી ગઈ, આ તમારા લગ્નને 2 મહિના ઉપર થઈ ગયું, બેટા ક્યાંય ફરવા નથી જવું? હા જશું ને, પણ
હજી થોડા સમય પછી જશું. શું આદિ તું પણ લોકો છે ને લગ્ન કરે ને એટલે ત્યારે જ ઘરમાંથી પાક્કું કરી જ દે કે આ દિવસે અમે લોકો હનીમૂન માટે નીકળી જાશું, અને આ 2 મહિના થઈ ગયા ને તું હજી એમ કહે છે કે થોડાક દી પછી જાશું. જઈ આવો ને, એનું મને હલકું રહે, અને એ તારી સાથે છે ને રહીને તો તારા સ્વભાવથી, તારા લાઇક ડિસલાઇકથી એ થોડી સમજણી થાય અને બોલકી એ થાય. હા ભાઈ, મમ્મીની વાત એકદમ સાચી છે. અને આમ પણ આજ તો સાચો સમય છે કે હનીમૂનમાં જઈ આવી. અને જો તું પાછો કામે વળગી જઈશ ને તો આ બધું છૂટી જશે. હવે જઈ આવશું, પણ મને હમણાં કોઈ ફરવા જવાનો મૂડ નથી. અને આદિ, શું મૂડ નથી? એ મૂડ લાવવો પડે. અને આમ પણ લગ્ન પછી છે ને માત્ર ને માત્ર આપણું જ ના વિચારે, પણ આપણી પત્નીનું પણ વિચારવું પડે. આપણી ખુશી માટે નહીં તો એમની ખુશી માટે પણ આપણે જવું જોઈએ. હા ભાઈ, સારું, હું જલ્દી જઈ આવીશ. જલ્દી જઈ આવીશ નહીં, મને છે ને આજ રાત સુધીમાં જવાબ જોઈએ કે મમ્મી અમે કાલે કે પરમદી નીકળીએ છીએ. એ છે ને જઈ આવીશ કરીને બીજા 15 દી કાઢ નાખશે. એક કામ કરીએ ને, એ નિર્ણય નહીં લઈએ કે એના કરતાં છે ને હું ટિકિટ જ બુક કરી દઉં. હા, પછી તો જવું જ પડે. સારું, તો એવું કરો. અને ક્યાં નીકળજે ખબર છે? ઓકે, ડન. ડન ને? મને તો ઓકે. કયો. આ ઓલો બાજુમાં ગાર્ડન નથી, ઓલું મૂન ગાર્ડન, ત્યાં મૂનમાં જઈ આવવાનું રાતે. હા, હે ને? એમાં શું ટિકિટ બુક કરાવવાની? ઈ તને ન ખબર અરે પડે. ત્યાં 20-20 રૂપિયા છે ને બોટિંગ કરવાના. કરી હા, દેજો. બહુ લાઈન લાગે છે કાં? દોડાયો કેવો માણસ છે ને પાછા એમ કે કાજલનો સ્વભાવ તો હારો છે ને, એનો તો હારો જ છે, તું જ નથી હારો. અરે હું તો જેવો છું એવો જ છું, મારામાં શું ફરક પડ્યો? એ મને દેખાય છે. અને જો બેટા, એ પારકી દીકરી આપણા ઘરે આવી છે, બધા એના મગજને એને હાચવવા પડતા હોય છે, એટલે એ થોડું ઓછું બોલતી હોય, બધાની સાથે ઓછી હસી મજાક કરતી હોય, પણ આપણા ઘરના બધા સભ્યોના સ્વભાવ કેવા છે એ ડિસ્કસ તારે એની સાથે કરવાનું, તો જ એ બધાની સાથે બોલતી થશે. હા, સારું. હા ને? અને બેટા રાતે રાતે જમીને આંટો મારવા લઈ જવાની એને. આવ ઘર કુકડા થઈ ન બેસી રહેવાય. એને બહાર જ લઈ જઈશ, ઓફિસે પણ સાથે લેતો જઈશ. એ સારું, જા, મારે કામ છે, હું જાઉં છું. ના ના, હજી 2 શબ્દ કહેતા જાઓ ને. એ પછી કહીશ. બીજે કઈ લઈ જવાની છે? ચાલ ભાઈ ચાલ, હમણાં લેટ થઈ જશે. ચાલો. આ ગ્લાસ હા અહીંયા જ મૂકવાનું કીધું હતું મીરા બાકી કદાચ. શું કીધું હતું બીજું? કાજલ, હા ચા નથી બનાવી? હા મૂકતી જ હતી ભાભી હમણાં. પહેલાં મેં કીધું ઓલા બધા વાસણ સાફ કર્યા હતા ને, તમે કીધું ને લોહીને ઘોડામાં ગોઠવી દેજે, એ કરતી હતી. પણ કાજલ, ગેસ ઉપર તારે નથી બેસવાનું, ગેસ ઉપર તપેલીને મૂકવાની છે. ધીમો તાપ રાખીએ ને તો એક બાજુ ચા ઉકળે ને બીજી બાજુ વાસણ પણ ચડાવે. હા હમણાં મૂકી દઉં, ચલો ચા થોડી વારમાં. હા, અને વાસણ હજી પૂરા ચડ્યા તો નથી. ભાભી તમે આ જગ્યા ચેન્જ કર્યા કરો છો ને એમાં અડધું ભૂલાઈ જાય છે. છે ને, જગ્યા ચેન્જ નથી કરી, એને હું ઓર્ગેનાઇઝ કરું છું. થોડા થોડા દિવસે છે ને બધી વસ્તુઓને ચેન્જ કરતું રહેવાય, એટલે ઘરનો લુક થોડો સારો આવે. પણ ભાભી આ ધીમેથી કયો ને, આટલી બધી રાડ શું કામ પાડો છો? સાંભળું છું હું. મને ખબર છે કાજલ તું સાંભળે છે, પણ તું સમજતી નથી ને, એ વાતનું મને દુઃખ થાય છે. હર હંમેશા કંઈક પણ બોલો ને એટલે જવાબ તો તૈયાર જ હોય. કરી નાખું છું હમણાં. પણ ક્યારે? 10 વખત એકને એક વસ્તુ કહીએ ને ત્યારે ના કરવાની હોય. તને આટલા ટાઈમથી ઘરમાં આવી ખબર નથી કે 4 વાગ્યાનો ટાઈમ છે ચાનો? 4:30 વાગ્યા છે, અડધો કલાક ઓલરેડી લેટ છે, અને હજી મારી સામે ઊભી રહીશ તો અડધી કલાક ઓર લેટ થઈ જશે. મીરા ભાભી પણ ગમે એ વાત તમે મને શાંતિથી કહો ને, જ્યારે ત્યારે રાડો પાડતા હો છો. હું આ ઘરની પણ વહુ જ છું, કામવાળી નથી. કાજલ, હવે છે ને કાલથી છે ને 4 વાગે અમને લોકોને ચા રેડી જોશે. 4 પર 5 મિનિટ પણ થવી ના જોઈએ, સમજી ગઈ? હા તો હવે બનાવીશ? મને તો એ નથી સમજાતું કે મીરા ભાભીને મારાથી પ્રોબ્લેમ શું છે. જ્યારે હોય ત્યારે વડકા ભરી લે છે, શાંતિથી વાત કરતા જ નથી આવડતી. કૂતરાની હા, સાંભળ્યું બધું મેં. શું બોલે છે તું આ બધું? શાંતિથી વાત નથી કરતા આવડતી એટલે?
હા ને તારા કરતાં આદતો સારી છે કે કોઈ ચાલ્યું જાય ને પછી પાછળથી બોલવાનું. મને ખબર જ હતી કે પાછળથી અંડશંડ તું કાંઈ બોલીશ જ. મીરા ભાભી, તમને મેં કાંઈ કાળા ધોરા નથી કહી દીધા. તમે આજે રાડો રાડ કરો છો ને એ મને નથી ગમતું. આ ઘર છે, તમે કૂતરા બિલાડાની જેમ રોજ મને વઢિયા કરો છો. શું કામ વઢો છો? આ ઘર છે અને તમારા સસરાનું ઘર છે, તમારા પપ્પાનું ઘર નથી. કયા બધા પોપલા વ્યાજ કરશે. શેમ ટુ યુ. તમે પણ આ ઘરના વહુ જ છો અને તમારું પણ સસરાનું ઘર છે, તો બધા કામ હું કરે એવું જરૂરી તો ના હોય ને. અમુક કામ તમે પણ કરી શકો. કાજલ, આ બે શબ્દો ઇંગ્લિશ બોલી લઈએ ને તો એનો મતલબ એવો જરાય નથી થતો કે આપણે લોકો ફોરવર્ડ થઈ ગયા છીએ. જે કરવું પડતું હોય ને એ કરવું જ પડે. મીરા ભાભી, આજકાલ છે ને મને એવું લાગે છે તમારો ત્રાસ વધતો જાય છે. જો તમને આ ઘરમાં હું ના ગમતી હોય તો મને પ્રેમથી કહી દો. હું આદિ સાથે વાત કરીને કંઈક રસ્તો કાઢી લઈશ. ઓ માય ગોડ, વાહ! હવે તું રસ્તો કરી લઈશ. તને શું લાગે છે આ હું જે બોલું છું ને એ તો બહુ જ ઓછું છે. જે દિવસે બા બોલવાનું ચાલુ કરશે ને તો કાનના કીડાય ખરી જશે. પહેલા જ કીધું તું ને કે અમારા ઘરે લગ્ન કરીને આવીશ ને તો બધું માનવું પડશે. અમે જેમ કહીએ ને એમ કરવું પડશે. ત્યારે તારા મમ્મી અને તારા પપ્પા બંને બસ હાય હા જ કરતા હતા, તો એ બધું ક્યાં ગયું? મીરા ભાભી, તમારા રૂલ્સ છે ને તમારે એકે મને સમજાવવાની જરૂર નથી. અને એ રૂલ્સના ફોલો હું એક જ કરું એવું પણ જરૂરી નથી. પહેલાં તમે કરતા શીખો ને પછી મારી ઉપર થોભો. અને રહી વાત મારા મમ્મી પપ્પાની ને તો ત્યાં સુધી ન જતા. હા, નહીં જાઉં. મને ડર લાગે છે ને કે જો એવું કંઈ બોલીશ ને તો તું મારા પર હાથ ઉપાડી લઈશ. પાછું તું આદિભાઈને કહી દઈશ અને આદિભાઈ તારું માને બહુ ને એટલે તમે અલગ થઈ જશો. સમજાવે છે કોને? ચાલ હવે એ લેક્ચર નો આપ અને ચા બનાવ. અને તો બહુ કરી છે હવે, પાછું વળવાનું નામ જ નથી લેતા. જ્યારે હોય ત્યારે ટક ટક ટક. નક્કી મને એવું લાગે છે કે આજે મારે આદિ સાથે વાત કરવી જ પડશે. બસ કરો મહારાણી, હજુ બધું સંભળાય છે તમારું અહીંયા. તો તમે અહીંયા જ ઊભા રહીને સાંભળી લ્યો ને. બહાર જઈને કાન અહીંયા રાખવાની શું જરૂર છે? બા, મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. ઘરના બધાય કામ પતી ગયા હોય ને તો જ બેસજો કામ વાત કરવા. પતી ગયા છે? બા, કામ હું બધાય કરી નાખીશ. હવે કિચનમાં થોડુંક જ કામ બાકી છે. પણ તમે મારી વાત તો સાંભળો. હા બોલ, શું થયું? મીરા ભાભી છે ને એ ઘણા ટાઈમથી અમારી સાથે ઝઘડો કર્યા કરે છે. આજે ખાલી થોડુંક લેટ થઈ ગયું ચા બનાવવામાં તો મને કેટલું બધું ભાષણ સંભળાવીને ગયા. અને જ્યારે હોય ત્યારે મારી સાથે ગેરવર્તન કરે છે. બા, કાજલ, મને એક વાત કહીશ? માન કે તારે પિયરે જવાનું છે અને બસની ટિકિટ થઈ ગઈ છે, બસ આવી ગઈ છે અને તું ત્યાં લેટ પડે તો બસ તારા માટે ઊભી રહે નહીં ને? તો અહીંયા પણ અમારું બધું ઘડિયાળના કાંટે ચાલે છે. 4 વાગે બધાને ચા જોઈએ એટલે જોઈએ જ, નહીં તો પછી ભેજું જાય. તો આપણે 10 મિનિટ પહેલેથી ચા મૂકી દઈએ તો એક્ઝેક્ટ 4 વાગે ચા થઈ જાય ને. બા, કાલની મારી થોડીક તબિયત ખરાબ હતી ને એટલે બપોર વચ્ચે હું રેસ્ટ કરતી હતી. એમાં મારી થોડીક આંખ લાગી ગઈ એટલે ઉઠવામાં મોડું થઈ ગયું. એલાર્મ મુકાય. હવે તો બધાની પાસે મોબાઈલ છે, ઘડિયાળ છે અને કાંઈ ન હોય ને તો હું તો ઘડિયાળ જેવી જ બેઠી હોઉં. મને કહેવાય કે બા મને 3:45 ઉઠાડી દેજો જો મારી આંખ ન ખુલે તો હું એમ ન કહેત કે તું શું નહીં. બા, મને એ નથી સમજાતું કે આવા બધા કેવા નિયમ છે તમારા ઘરના કે કોઈ લેડીઝને શાંતિથી ક્યારેક આરામ કરવો હોય તો એ પણ ના કરી શકે. રોજ ટાઈમ ટુ ટાઈમ તો કયા ઘરમાં ચાલે? ક્યારેક તો મોડા વહેલું થાય કે નહીં? કાજલ, બધાયના ઘરમાં ચાલે જ કે નહીં નથી ખબર, પણ મારું ઘર ઘડિયાળના કાંટે ચાલે છે. કદાચ સૂરજ ઉગવામાં 2 મિનિટ મોડી કરે પણ મારા ઘરમાં 2 મિનિટ ઉઠવામાં મોડી ન થાય એ પાક્કું. અને બીજી વાત, જ્યારે તને જોવા આવ્યા ત્યારે પહેલાં જ અમે તારા મમ્મી પપ્પાને કીધું હતું કે અમારા ઘરના નીતિ નિયમ પ્રમાણે રહેવું પડશે. ત્યારે તો તમે બધાએ હા પાડી હતી અને એ પણ હસતે મોઢે. તો હવે શું થયું? બા, એક તમે અને મીરા ભાભી વારંવાર મારા ફેમિલી સુધી પહોંચી જાઓ છો. હા, મારા મમ્મી પપ્પાએ હા પાડી હતી અને એ નિયમનું પાલન પણ કરું છું. પણ ક્યારેક તો મોડા વહેલું થાય કે નહીં? એમાં શું મોટો ઇશ્યુ થઈ ગયું? અને મારી જ ભૂલ છે. હું તમારી પાસે મીરા ભાભીની ફરિયાદ લઈને આવી. તમને એનો તો કોઈ વાંક દેખાતો જ નથી. બધા વાંક મારા જ દેખાય છે. કાજલ, ક્યાંથી એનો વાંક દેખાય? જ્યારથી એ અહીંયા પરણીને આવીને તો જે વાત તને કરી હતી એ જ વાત મેં એને કરી હતી. મેં એને કીધું હતું કે મને સવારે 7ના ટકોરે ચા જોઈએ, મને સવારે 7:15 આરતીની થાળી તૈયાર જોઈએ મંદિરે જવા માટે, 11 વાગે મારી થાળી પીરસાઈ જવી જોઈએ.
અને આ બધા નિયમોનું પાલન હજી સુધી એ નથી કરી શકે એવું બન્યું જ નથી. તો મારે તો એને કાંઈ કહેવું જ નથી પડ્યું. અને એ આટલા વખતથી અહીંયા છે, જૂની છે, અહીંયાના બધા નીતિ નિયમ જાણે છે, મારો સ્વભાવ જાણે છે, મારી જરૂરિયાત જાણે છે. તો એ તને બે વસ્તુ સમજાવે કે શીખવાડે તો એ કોના સારા માટે હોય? હા, બધુંય મારા સારા માટે જ છે. બધા નિયમનું પાલન મારે જ કરવાનું છે. કેમ કે હું જે દિવસની આ ઘરમાં આવી છું ને તે દિવસનો મને ખ્યાલ નથી કે મીરા ભાભીએ કોઈ કામ કર્યું હોય. કંઈ વાંધો નહીં, ભૂલ મારી જ છે કે હું તમારી પાસે ફરિયાદ લઈને આવી. જોયું, સાચી વાત કોઈને ગમતી નથી. હું પરણીને આવી અને હું જે નીતિ નિયમમાં રહી, આ ઘરના જે મેં નિયમો બનાવ્યા એ રીતે હું જીવી. મીરા આવી, મીરાને શીખવાડ્યું. મીરા પણ એક પણ દલીલ કર્યા વગર એ રીતે જ આજ સુધી ચાલતી આવી છે. હવે આ નવી નવાઈની આવી તો હવે એને ઇસ્યુ શું થઈ ગયો, થોડું મોડું થઈ ગયું તો શું થઈ ગયું, આ બધું થોડું ચાલે. સમજશે, ક્યાં જવાની છે? અમારા ઘરના નીતિ પ્રમાણે એણે ચાલવું જ પડશે. આજે જ મારી મમ્મીને ફોન કરીને કહી દઉં. આ લોકોને તો હદ થઈ ગઈ છે હવે. એક મારી મમ્મી કોઈ દી ટાણે ફોન ના ઉપાડે. હેલો, કેમ છે કાજલ બેટા? નથી સારું. શું થયું બેટા? શું નથી થયું એ પૂછ તારી દીકરીને. કેમ આમ બોલે છે? એવું જ બોલું ને મમ્મી. મારી જેઠાણી છે ને હા, વારંવાર જ્યારે હોય ત્યારે મારી સાથે ગેરવર્તન કરે છે, મને વળકા ભર્યા કરે છે, એક કામ ય નથી કરતી, બધા કામ મને ચીંધે છે. બેટા અને આ લોકોના નિયમ કેટલા અઘરા છે મમ્મી. ઘડિયાળના કાંટે ચાલવાનું, ક્યારેક 5 મિનિટ મોડા વહેલો થઈ જાય તો કેટલું બધું તો ભાષણ સંભળાવે છે આ લોકો મને. જો બેટા, એ સાસરું છે અને થોડું એ લોકોના નિયમ પ્રમાણે પણ આપણે ચાલવું પડે ને બેટા. જો સાંભળ, એવું બધું ચાલતું રહેવાનું, એનાથી કંઈ ડરવાનું ના હોય બેટા. અને બીજી વાત, મેં તને કીધું હતું ને કે પિયરિયામાં અને સાસરિયામાં ઘણો ફરક હોય. અને થોડું પણ મમ્મી તું મારી વાત તો સમજુ છું, ઘણો બધો ફરક હોય. અહીં આવીને આ લોકો જેવી હું થઈ ગઈ છું, કન્ટિન્યુ સાડી પહેરું છું, ઘરના બધા કામ કરું છું. ક્યારેક તો હું તને એમ કહું છું, મને પણ થાક લાગે ને, ક્યારેક તો હું આરામ કરું કે નહીં વરસના વચલે દી, તોય આ લોકો ચાલુ થઈ જાય છે મારી ઉપર ટક ટક કરવાનું. અરે બેટા, હજુ પરણીને થોડો સમય થયો છે ને એટલે આવું લાગશે બેટા. થોડું સહન કરવું પડે. સ્ત્રી જો સહન ન કરે તો પછી ઘર સંસાર કેવી રીતે ચાલે? અને બધાના સ્વભાવ સરખા ન હોય. તારી જેઠાણી કહેતી હોય ને તારા સારા માટે કહેતા હશે, અને તારા સાસુ પણ જો બે શબ્દ બોલતા હોય ને તો સમજી લેવાનું હું તને નહોતી ખીજવાતી. હા, બોલતી હતી ને બે શબ્દ, એમ સમજવાનું કે તારી મા તને બે શબ્દ સમજણ પાડે છે અને તારે એને સમજી વિચારીને છોડી દેવાનું. હા મમ્મી, સમજી ગઈ, હું સમજી ગઈ કે મારે મારી ફરિયાદ કોઈ પાસે કરવાની જ નથી. ઓકે, જય શ્રી કૃષ્ણ. હો, અરે સાંભળ તો ખરી કાજલ, કાજલ, આ છોકરી પણ ઘણી જિદ્દી છે. કહું છું બેટા, સમજી વિચારીને ચાલવું પડે. બોલ બેન, જય શ્રી કૃષ્ણ. શું નવા સમાચાર છે? લાલાને ત્યાં દીકરો આવ્યો? ક્યારે? હા, ચાલો, સરસ સરસ, કોંગ્રેચ્યુલેશન. હા, તબિયત સારી છે ને બેવની? હા હા, ઘરે ક્યારે લાવવાના છો? સારું, ચાલ, હું પરમ દિવસે તારા ઘરે આવીશ. હા ને? બોલ બીજું. અરે, ખુશીની ક્યાં વાત કરે છે તું, કે એવી ખુશી છે. સારું સારું, ચાલ, તારું ઘર તો હવે ભરાઈ ગયું હે ને? હા બસ જો, હવે મારે ક્યારે આવી ખબર નથી, ભગવાનની ઈચ્છા હશે ત્યારે આવશે. હા, બોલ બીજું. હા, મારે લાયક કંઈ કામ હોય તો કહેજે હો, હું આવી જઈશ.
બાકી પરમ દિવસે તો હું આવું જ છું. હા, હોસ્પિટલથી ઘરે આવીને એટલે. હા ચાલ મૂકું. જય શ્રી કૃષ્ણ. ફરીથી કોંગ્રેચ્યુલેશન. વાહ, બેનને ત્યાં દીકરો તો આવી ગયો. હવે મારા ઘરે ક્યારે પારણું બંધાશે? ભાઈ જુઓ, મારે તમને ખાસ વાત કરવી છે. હા તો બોલ ને, આમ ગભરાય છે શું કામ? શું વાત છે? અરે આ ભાભી. ભાભી? પણ શું ભાભી? આગળ વધીશ. ભાભી જ્યારે જુઓ ને ત્યારે કાજલને ખીજાયા કરે છે. આવું કોણ કરે? અરે ખીજાય કરે છે એટલે તારો કહેવાનો અર્થાત શું છે? એ જ કે વાત વાતમાં એને ટોકવું, એને ખીજાવવું. એને આ ઘરમાં કાજલ આવી એ ગમ્યું નથી કે શું? અરે ના ભાઈ ના, એવું કંઈ નથી. કાજલ આવીને પછીની તો એ બહુ જ ખુશ છે. અને રહી વાત ટોકવાની, તો તારી ભાભી કાજલને ટોકે છે એના ભલા માટે ટોકે છે. કંઈ કામ એને સારી રીતે ન આવડતું હોય તો શીખવાડવા માટે ટોકે છે. હા તો પ્રેમથી પણ શીખવાડી શકે ને, એમાં ખીજાવાની શું જરૂર છે? હા તો ખીજાવવું પડે. હા ને કાજલ છે ને હવે કંઈ નાની નથી. હા ઘરમાં આવીને એને ઘણો સમય થઈ ગયો. એને આપણા ઘરના રૂઢિ રિવાજો અને બધું શીખવું જોઈએ ને. શીખી જશે. તમે બધા આવી રીતે ગુસ્સામાં જ એની હારે વાત કરશો તો કોઈ પણ માણસ ભૂલ ન કરતો ને તો પણ ભૂલ કરી શકે. પણ આ બધી વાતમાં તું શું કામ વચ્ચે પડે છે? એ બધો બૈરાનો મામલો છે, આપણે બોલવાનું ના હોય વચ્ચે. હા તો એ લોકોને બોલવા દઉં, ઝઘડો વધવા દઉં. એ તો કાજલ સારી છે કે કંઈ બોલતી નથી. બોલશે તો પાછું બધાને ખોટું લાગી જશે. સરસ. એટલે તારી ભાભી શું ઝઘડાળું છે? એને બોલતા નથી આવડતું? અત્યાર સુધી છે ને તું તારા ભાભી પાસે રહીને જ મોટો થયો છે. તને ખબર જ છે કે તારા ભાભીનો સ્વભાવ કેવો છે. અત્યાર સુધી તો તારી ભાભી તને વાલી લાગતી હતી કે મારી ભાભી તો છે ને મારી માટે દેવી છે, અને અત્યારે કડવા દોડે છે. ખડવા દોડેની વાત નથી કરતો, પણ એમને એમનો સ્વભાવ સુધારવો જોઈએ. અત્યાર સુધી મારી સાથે કોઈ દિવસ આવી રીતે વાત નથી કરી. કાજલ જ્યારથી આવે ત્યારથી મને ફરિયાદ કરે છે કે ભાભીએ મને ભાભીએ મને આજે આવું કહ્યું, ભાભીએ મને આ વાત પર ટોકી, ભાભીને આ મારું ગમતું નથી. તો પણ માની લે કે કાજલ સાચું જ બોલે છે. એ વાતનું ક્યાં પ્રૂફ છે? કાજલ ખોટું પણ બોલતી હોય ને. ખોટું શું કામ બોલે? શું ફાયદો એને એમાં? એ તો એને ખબર, મને તો નહીં ખબર. તો તમારે કહેવાય, પૂછાય ભાભીને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. મોટા છો તો મોટા થઈને રહ્યો ને. મોટા છે ને તો મોટા થઈને જ રહીએ છીએ. તું છે ને મને મારું ના સમજાવ, તું તારું કર. પ્રેમથી સમજાવવા માટે જ અહીં લઈને આવ્યો હતો, પણ તમે જુઓ ને બૂમા બૂમ કરો છો. આ જરીક તું ભાભી વિશે શું કહી દીધું ત્યાં તો તમે ગુસ્સે થઈ ગયા. હા તો થઈ જ જાય ને ગુસ્સે, કારણ કે મીરાને છે ને હું સારી રીતે ઓળખું છું. એનો સ્વભાવ કેવો છે ને એ ઘરના લોકો સાથે કેવી રીતે વર્તે છે ને એ મને ખબર જ છે. હા, આપણા બધા સામે પ્રેમથી રહે છે અને કાજલ સાથે પ્રેમથી નહીં રહેવાનું, એમ જ ને? પણ તે કેવું એમ લખી લીધું કે તારી ભાભી કાજલ સાથે વ્યવસ્થિત રીતે વર્તતી નથી અને એની સાથે ઝઘડો જ કરે છે? કાજલે મને કહ્યું ને એટલા માટે. સરસ. એક વાર કે બે વાર કે, પણ વારંવાર કહે ને તો સામેવાળાની પણ ભૂલ હોય. આમાં વાત તો છે ને મને કાજલનો જ લાગે છે. આવી જ રીતે ઝઘડો કરીને એને એક દિવસ નોખા થવાનો પ્લાનિંગ હોય ને એવી મને ભણક લાગે છે. કાજલને નથી થવું, ભાભીને થવું છે, પણ એ તમારા બધા સામે કહેતા નથી અને આ કાજલને આંખે કરીને એના મોઢે બોલાવડાવવા માંગે છે. સરસ. એટલે તું શું કહેવા માંગે છે કે નોખા અમારે લોકોને થવું છે? હે? હા, એમ જ કહેવા માંગુ છું. તમારા લોકોએ નોખું થવું છે અને નામ કાજલનું દેવું છે. હવે એક વાતનો મને જવાબ આપતો કે જ્યારે કાજલ આ ઘરમાં નહોતી આવી ત્યારે તારી ભાભી તારી સાથે કેવું વર્તન કરતી હતી? બહુ સારું, એકદમ વ્યવસ્થિત. તો એને વળી કાજલથી શું પ્રોબ્લેમ હોય? મારી સાથે તો કંઈ કરી ન શકે, કારણ કે હું કહું તો તમે બધા મારી વાત જ માનવાના છો ને, ભાભીની નહીં. હા, જ્યારે કાજલ આવી એટલે હવે કાજલ કંઈ કહેશે તો નામ કાજલનું આવશે. ભાભી તો અત્યાર સુધી બધા સાથે સારા થઈને જ રહ્યા છે. જો 100 વાતની એક વાત હું તમને કહી દઉં કે ભાભીની ભૂલ છે અને છે. સરસ. તો આ વાત ઉપર મમ્મીનું શું કહેવાનું છે? એ પણ એની સાથે ભળેલા છે. બોલવામાં મર્યાદા રાખ.
તારી ભાભી સુધી બધું ઠીક છે. તું તારી માને નથી ઓળખતો. નાનેથી મોટો તને એણે કર્યો છે. 2 દિવસથી બાયડી શું આવી ગઈ, બાયડીના રંગમાં રંગાઈ ગયો. અને હું તારો મોટો ભાઈ છું. આ ઘર અત્યારે મારી ઉપર ચાલે છે. રહી વાત નોખા થવાની, તો મારે નોખું નથી થવું. તારે રહેવું હોય ને ઘરમાં તો રહેજે, ના રહેવું હોય તો ના રહેતો. બાકી હું તો અહીંયા જ છું, અહીંયા જ હતો અને અહીંયા જ રહેવાનો છું. જોઈ લીધા તમને બધાને, રંગ બતાવી દીધો તમારો બધાનો. રંગ અમે નથી બતાવતા, રંગ તું બતાવે છે તારો. અને આ બધા બૈરાના પ્રોબ્લેમમાં તું ભાઈ ભાઈ વચ્ચે શું કામ ઝઘડા ઊભા કરે છે? ધંધામાં ધ્યાન દ્યો ને. આ બધા ઘરના પ્રોબ્લેમમાં શું ધ્યાન દ્યો છો? બીજો કઈ સમય નથી તમારી પાસે? હા, ઘરના પ્રોબ્લેમ આપણે થોડા સોલ્વ કરવાના હોય, એ તો બહારના આવીને કરી જશે. કઈ વાંધો નહીં, તમારે હવે કંઈ કહેવાની જરૂર નથી. તમે મારા પર હાથ ઉપાડ્યો ને, એમાં બધા જ જવાબ મને મળી ગયા છે. હું જોઈ લઈશ. હા, હા, કાજલ જ્યારથી આવી છે ને ત્યારથી આપણા ઘરનું વાતાવરણ બગડી ગયું છે. મારે કંઈક તો કરવું જ પડશે. જો આમને એમ ચાલતું રહ્યું ને તો અમે બંને ભાઈઓ ક્યારે નોખા થઈ જશું ને એ જ ખબર નહીં રહે. બા બોલાવી મને? હા, હા. અત્યારે તારી માસીજીનો ફોન આવ્યો હતો. હા આપણો લાલુ છે ને, હા હા. એના ઘરે દીકરો આવ્યો છે. વાહ, સરસ. કોંગ્રેચ્યુલેશન કીધું માસીને કે નહીં? કીધું ને, આપણા બધા વતી મેં એને કોંગ્રેચ્યુલેશન કીધું. પણ બેટા, આ સમાચાર કહીને હું શું કહેવા માંગુ છું એ તને કાંઈ ખબર પડી? શું કહેવા માંગો છો બા? બેટા, આપણા ઘરે પણ હવે એક નાનું કિકિયારું કરતું બાળક જોઈએ છે. શું કામ ખબર છે? આ જો, મીરા તારા કરતાંય નાની હતી ને ત્યારે આ ઘરમાં આવી, અને જો 1.5 વર્ષમાં તો એને બેલડાના 2 દીકરા થઈ ગયા. એ અત્યારે હોસ્ટેલમાં ભણે છે અને એવા મજાના મોટા મોટા થઈ ગયા છે. અને શું કામ એને ત્યાં મૂક્યા એ ખબર છે? બેઉને એ બિચારી કેમ વાંચવી શકે? હું આગી પાછી થઈ હોઉં તો. એટલે થોડાક મોટા થયા ને એટલે એને ત્યાં મૂકી દીધા. અને બેટા, તને એક વાત કહું છું, એ આપણે નાના હોઈએ ને ત્યાં બાળક થઈ જાય ને તો મોટા થતાં તો આજે આપણી નાની ઉંમર હોય ને ત્યાં એ આપણે ખભે આવી જાય. પણ બા, હજી અમારા મેરેજને તો પૂરા 6 મહિના પણ નથી થયા અને તમે... વાત સાચી જ છે ને. શું સાચી છે? પૂરી વાત તો તમે સાંભળી નથી. મારું શું કહે છે ધ્યાન બા? બધે જ હતું. બા બાળકોની વાત કરે છે. હા તો? હા, તો એમની વાત સાચી છે ને. હા દી, શું સાચી છે? હજી તો આપણે હરવા ફરવાના દિવસો છે. હે, હજી આપણા બંનેની ઉંમર નાની છે અને હજી આપણા મેરેજને પૂરું 1 વર્ષ પણ નથી થયું અને તમે ને બા બંને બાળકોની વાત કરો છો. કાજલ, અત્યારથી તૈયારી કરશો તો થઈ રહેશે ને. પણ અને બા, બીજી વાત, બાળકો માટે મેન્ટલી પ્રિપેર હોવું જોઈએ ને. પણ બેટા, કોઈ પણ દીકરી જ્યારે એના સાસરે વહુ બનીને જાય છે ને ત્યારે એ જ દિવસથી એ માનસિક રીતે તૈયાર જ હોય છે કે ગમે ત્યારે બાળકની તૈયારી થઈ શકે છે. અને બેટા, તું એમ કહે છે કે હજી તો અમે નાના છીએ, હરવા ફરવાના દિવસ છે, તો શું બાળક સાથે હરીફરી ન શકાય? અને હું છું ને, તમારે બાળક થઈ જશે તો હું જીવું છું ત્યાં સુધીમાં તો મારા હાથે ક્યાં મોટા થઈ જશે એ તમને ખબર નહીં પડે. પણ બા, હજી થોડોક ટાઈમની જરૂર છે. એને આદિ 1 વર્ષ જેવું. કોણે કહ્યું? હું કહું છું. કોઈ ટાઈમની જરૂર નથી. બેટા, તમારે લગ્નને 1 વર્ષ થાય ને ત્યાં તો બાળક 1-2 મહિનાનું થઈ જવું જોઈએ. કારણ કે હજી તૈયારી કરશો પછી 9 મહિનાનો સમય છે જ તમારી પાસે. પછી કેટલો સમય જોઈએ છે? ને એમ પણ આ ઘરમાં હવે મગજમારી તો શરૂ થઈ ગઈ છે. એના કરતાં એક આ સારું કામ કરો તો વધારે સારું. આદિ, મગજમારી છે એટલે જ કહું છું ને કે હજી થોડાક દિવસ ઘરમાં વાતાવરણ શાંત થવા દેવું પડે. પછી હા, પછી કંઈ નહીં. ને મમ્મી, તમે જરા ચિંતા ના કરો, બધું થઈ રહેશે. અને પણ બેટા, આદિ, શું? બા સામે તો મારે શું કહેવું? તમે મને તો પૂછો.
તને શું Direct okay? પૂછવાનું? એમાં તને શું પૂછવાનું? અમે જે ઘરમાં આ બધા નક્કી કરીએ એમાં તારે હા પાડવાની. પણ આદિ, બાળક દુનિયામાં આવે એમાં મા અને બાપ બંનેની સહમતિ જરૂરી છે. નાકી તમારા બધાનો ફેસલો મારી ઉપર થોપી દો અને હું ઓકે કરી દઉં. ઓકે કરી દેવાનું. કાજલ, ખબર નહીં કેમ તારી સમજણ હજી આટલી બધી નબળી કેમ છે? શા માટે તું આવું બધું વિચારે છે? અમે બધા જે નક્કી કરીએ છીએ કે હવે બસ આપણને બાળક જોઈશે વરસ દિવસમાં, તો જોઈશે જ. ખબર નહીં એના મગજમાં શું ચાલે છે. જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ વાત ઉપર વિચાર્યા કરે, ક્યારેક ન બોલવાનું બોલે, અને બાકી હોય તો ઘરમાં હજી તમને ખબર છે કે ખબર જ નથી? શું થયું બેટા? હા, ભાભી રોજે આને ખીજાય છે, મેણા મારે છે અને વાત વાતમાં ટોક્યા કરે. બોલો, આટલો ત્રાસ છે આપણા ઘરમાં આના પર. આદિ, તને એક વાત કહું, આણે તને જે ફરિયાદ કરી કે ભાભી મને આમ બોલે છે, ટોકે છે, મને કામ માટે બોલે છે, ફલાણું કરે છે, તો તે એની વાત તો સાંભળી, પણ બેટા હંમેશા બેઉ પક્ષે વાત સાંભળવી પડે. એક હાથે તાળી ન વાગે. મીરાએ એને ઘણી વખત આપણા ઘરના નિયમો કીધા છે કે મમ્મી સવારે ઉઠે એટલે મમ્મી જેવા નાહી ધોઈને તૈયાર થાય એટલે 7 વાગે એને ચા જોઈએ, 7:15 એને આરતીની થાળી જોઈએ અને 8 વાગે એને નાસ્તો જોઈએ. તો એમાં ખોટું શું કીધું? તો એ બેન બા વહેલા ઉઠે નહીં અને કામ કરે નહીં. અને પછી મને એમ કહે છે કે મીરા ભાભી તો કાંઈ કામ કરતા નથી. મીરાના ભાગમાં જેટલું કામ છે એ મીરા સવારમાં વહેલી ઉઠીને પતાવી જ દે છે. આદિ, બા હા, હું બધું કામ સંભાળી લઈશ. તમે શું કામ બાને એ વાત કરો છો? બા એ વાત નહીં માને. હા, નો જ માને ને, કારણ કે તું ખોટી છે. હવે મને ખબર પડી. હું તો ભાઈ સાથે ઝઘડો કરવા ગયો હતો, ભાઈને સમજાવવા ગયો, ભાઈએ લાફો મારી લીધો મને. ત્યાં સુધી વાત પહોંચી ગઈ અને ત્યાં સુધી મેં તો આનું જ ખેંચ્યું. પણ અત્યારે તમે કહો છો ત્યારે મને ખબર પડી કે ના, વાંક તો આ મેડમનો છે. એટલે તમારું કહેવાનું એમ છે કે વાંક મારો છે? હા, ખોટી હું છું. હા, ભાભીનો સ્વભાવ આવો હતો જ નહીં. આ જ્યારથી તું ઘરમાં આવી છે ત્યારથી એનો સ્વભાવ બદલાઈ ગયો. આદિ, કોઈ પણ સંબંધ હોય ને એમાં વિશ્વાસ મહત્વનો હોય છે, પણ મને નથી લાગતું કે તમને મારી ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ છે. અને હજી તો તમે બાળકની વાત કરો છો, જે પોસિબલ જ નથી. તંબુરો વિશ્વાસ કરું તારા પર ને બાળક તો આ ઘરમાં આવશે. જોયું? સાચી વાત સાંભળવાનો વખત આવ્યો એટલે બેનબા ઉઠીને ચાલી ગયા. અરે આવું તે કંઈ થોડું ચાલતું હોય? આજે એને મેં શું ખોટું કીધું હતું? એને ને મીરાને જે પણ કાંઈ ચડબડ થઈ હતી અને એણે મીરાનો વાંક કાઢ્યો, તો મેં એને ખાલી એટલું જ કીધું કે કાજલ, તું મને એટલું કે તારે પિયર જવાનું હોય, તારી બસ આવી ગઈ હોય અને પછી તું અહીંયાથી એમ કે બસવાળાને ત્યાં જઈને કે આજનો દિવસ મને મોડું થઈ ગયું, મને લઈ લો, તો બસ ઊભી રહી એના માટે? નહીં ને? તો પછી અહીંયા આપણા કામમાં પણ મને કહે કે એક દિવસ મોડું થાય એમાં શું થઈ ગયું, એમાં શું ઇસ્યુ થઈ ગયો, મારી તબિયત ખરાબ હતી, હું મોડી ઉઠી. અરે આ બધું કંઈ બરાબર છે? ત્રાસી જવાય છે આદિ. ના બાબુ ના, રડવાનું નહીં. શું હાલરડું ગાવ? ચાલ. ચંદા હૈ તું, મેરા સૂરજ હૈ તું, ओ मेरी आँखों का तारा है तू चंदा. બા? હા બેટા. કેમ બાવ રડે છે? જો, કાં તો એ ભૂખ્યો હશે અને કાં કંઈક ઊંઘમાં આવ્યો હશે. લાવ હું રમાડું. હા લે ને બેટા, જા. મોટી મમ્મી પાસે જવું છે ને? જામાં બાબુ, ધીમે બેટા. હા બા, કાજલ ક્યાં છે? એ બહાર ગઈ છે કંઈક કામે. બા, કદાચ ભૂખ લાગી હશે ને, તોય પણ રડે ને? હા, અને જો ને એના ટીપાઈ ખલાસ થઈ ગયા છે. મેં આદિને કીધું તું કે લઈ આવજે, પણ એ લાવ્યો ન લાવ્યો કાંઈ ખબર નથી. બા, એકદમ આદિભાઈ જેવો છે નહીં? હા તો અરે શું થયું? કેમ આ રડે છે? તમારો છોકરો છે તો રડે જ ને. આદિ, તને મેં કીધું તું ને એના ટીપા ખલાસ થઈ ગયા છે, તું લાવ્યો બેટા? અરે તો હું ભૂલી જ ગયો. બેટા ટાઈમે ટાઈમ એને ટીપા દેવા પડે. હા, પણ હવે શું કરું? કાજલ ક્યાં છે? કાજલ કંઈક બહાર જાવ છો એમ કહીને ગઈ છે.
આ છે ને આદત જ ખોટી છે એની. બસ હવે તું ગુસ્સો નહીં કર. આદિ તું લઈ આવ ને બટા. હા હા હું લઈ આવું હમણાં. તને નામ ખબર છે ને? હા ફોટો છે મારી પાસે. હા બસ બસ જા લઈ તો આવ. જલ્દી જાઓ. હા સારું. બસ દીકરા આવે. શું મારો દીકરો. તું છે ને નામ લઈને થોડુંક ફરતી થાય એટલે એવું સૂઈ જાય. હા બા તમે થાકી ગયા ને? હાથ દુખી જાય ને બટા. હવે કઈ મારી ઉંમર છે? આ શું ફાઇલમાં આવ્યું છે બાવનું કેમ કંઈ સમજાતું નથી. મને સમજાય તો ભલે, નહીં તો પછી આદિને કોકને કહીશ જોવાનું. આમાં તો બધા પાવડરના ને એ ફોટોસ છે એને પીવડાવવા માટે. ફોન આદિનો ફોન. હલો હાલો, આ જે ભાઈનો નંબર છે ને એ ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમે લોકો આવો સિવિલમાં. કેની વાત કરો છો તમે ભાઈ? કોની વાત કરો છો? કાજલ. હા હલો હલો. હાલો, હાજી કોણ? આ નંબર જે ભાઈનો છે ને એ ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમે લોકો આવો એમ. હા ભલે. ભાઈ કાજલ. બા સાગર. બા શું છે? શું થયું? મીરા શું થયું? કેમ રાડો નાખી છે? હાથીભાઈનું એક્સિડન્ટ થયું છે. કઈ રીતે અને તમને કેવી રીતે ખબર પડી? મને કાંઈ નથી ખબર. હાથીભાઈના નંબર પરથી ફોન આવ્યો છે. પ્લીઝ એ બધી વાત છોડો ને જલ્દી જાઓ તમે. કઈ જગ્યાએ છે? સિવિલમાં. ફોન. હા સાગર જલ્દી. ફોન રાખ તું, મારી પાસે છે. સાગર જલ્દી. આદિ વધારે તો વાગ્યું નહીં હોય ને? હે ભગવાન મારા આદિની રક્ષા કરજે. રક્ષા કરજે મારા આદિની. મને ક્યાં કુબુદ્ધિ ઉજે મારા દીકરાને મેં ટીપા લેવા મોકલ્યો. હું રહેતા તું એક દી બા. આદિ મારી ભૂલને લીધે તું ગયો. બેન તમે હિંમત રાખો. હવે ભગવાનને જે ધાર્યું હોય એ જ થાય. ભાઈ આમાં હું હિંમત રાખું. ખાલી એક ટીપા લેવા જવાનું કીધું ને મારો દીકરો મેં ખોઈ દીધો. એ બધું તો બેન બાનું છે. બાકી આનું લખાયેલું જ હોય. એમાં કોઈ એક મિનિટે આમ તેમ નથી કરી શકતું. બેટા તું હિંમત રાખ. જો તારા નસીબમાં દુઃખ ભોગવવાનું લખ્યું હશે ને એટલે જ તારા માથે આ દુઃખ આવ્યું છે. અમારા દીકરાએ હું પાપ કર્યા છે. કયા બહુ નાખ્યા આવતા ની હારે એને બાપનો સાયો છોડી દીધો. હે ભગવાન મારા નાના દીકરા ઉપર એ દયા નો આવી. જરાક તો એની સામે જોવું તું. હવે તો જે થઈ ગયું થઈ ગયું. હવે આપણે આ દુઃખ ભોગવવાનો વારો છે તો આપણે આ દુઃખ ભોગવવું જ પડશે. મારી એકની એક દીકરી જેની ઉંમરે નાની છે અને ભગવાન તેને વિધવા બનાવી દીધી. આખી જિંદગી એની પાસે પડી છે અને મારા જમાઈને લઈ લીધો. સાગર હવે તમે આવી રીતે રડો નહીં અને હિંમત રાખો અને આપણે હવે બધી તૈયારી કરવી. ત્યાં સુધી આપણે રડતા રહીશું. અરે સવા જેવી ઉંમર તો મારી હતી. મને લઈ લીધી હોત ને તો આ ઘર ઢંકાઈ ગયું હોત. બેન એમાં કોઈનું કાંઈ નથી હાલતું. જ્યારે જેને જવાનો વખત આવી જાય ને ત્યારે એ વહી જ જાય છે.
સાગર, હવે આપણે ઊભા થઈ અને તૈયારી કરવી હવે. બસ હવે તમે બધા શાંત થાવ, અને જો તમે બધા આવી રીતે રડતા રહો તો આ મારી દીકરી એ તો જીવતે જીવ મરી જાય. બેન તમે શાંત થાવ હવે. હાલો સાગર ઊભો થાય. બસ સાગર, આપણે હવે તૈયારી કરવી. શું કીધું તું ભાઈ? યાદ નથી રહેતું ભાઈ. હા, ભાખરી કરવાનું કીધું તું ભાઈ. બાજરાના લોટનો ડબ્બો મેં ક્યાં રાખી દીધો? કાજલ, લોટનો ડબ્બો નથી મળતો ને? હા ભાભી. નો જ મળે ને, મૂકીને આવી છો દરાવવા માટે, ભૂલી ગઈ? હા જો, મગજ એવો થઈ ગયો છે ને, સાચું ભૂલી ગઈ. અને હું શું કહેતી હતી, હા. હવે તમે નોખું રહેવાની વ્યવસ્થા કરો. તમારે અલગ રહેવું હોય તો પણ તમને છૂટ છે, પપ્પાના ઘરે જવું હોય તો પણ છૂટ છે, તમારે જે કરવું હોય. પણ આગલા 15 દિવસમાં મને ઘર ખાલી જોશે. મીરા ભાભી, હું ક્યાં જાઉં? તમે મને શું કહો છો? વિચાર આવે છે તમને? હા, મને વિચાર આવે છે ને. હવે અમારા ઘરમાં તમારા ખર્ચા નથી ઉપડતા. મારા દેર તો ગયા, હવે એની પાછળ અમે તમને શું કામ સાચવીએ? તારો અને તારા દીકરાનો ખર્ચો દર મહિને અમને કેટલામાં પડો છો ખબર છે તને? પણ મીરા ભાભી, એ તો મારા નસીબ પાછા પડ્યા એટલે આવું અકસ્માત થઈ ગયું. એમાં મારો કે મારા દીકરાનો શું વાંક છે? એ તારો પ્રશ્ન છે. તારા દીકરાનો વાંક હોય, તારો વાંક હોય કે બીજા કોઈનો, એ મારે નથી સાંભળવું. એક વાત સમજી લે કાજલ, જ્યારથી તું આ ઘરમાં આવી છે ને, આ ઘરમાં કંઈ ઠીક થયું જ નથી. પહેલાં તો મારા દેરને અને અમને લોકોને દૂર કરવાની કોશિશ કરી, બંને ભાઈઓને અલગ કરવાની કોશિશ કરી, અને એ ના થયું ને તો આખે આખા મારા દેરને ખાઈ ગઈ. મીરા ભાભી, શું બોલો છો તમે? હું મને મારો ધણીની કાંઈ નહીં પડી હોય? મને શું ખબર, એ તો તને ખબર હોય ને. મીરા ભાભી, કોઈનું દુઃખ ઓછું ના કરી શકે ને તો કાંઈ નહીં, પણ ક્યારે કોઈથી કોઈનું દુઃખ ન વધારાય. હા હા, હું 2 શબ્દ બોલું તો તારા દુઃખ વધી જાય છે. તો એટલી બધી જ ઘરની, પરિવારની અને અમારા બધાની ચિંતા હોય ને તો કામે ચડી જવાય. મહિને 5-7 હજાર રૂપિયા આવે ને તો ઘરમાં હેલ્પ થાય, એવી તો ખબર નથી પડતી તને. મીરા ભાભી, મારો છોકરો હજી નાનો છે, માની પાપા પગલી કરીને ચાલતા શીખ્યો છે, એને મૂકીને હું ક્યાં નોકરી કરવા જાઉં? છોકરો સચવાઈ જશે. હું આવડી મોટી બેઠી છું, બા છે, સાગર છે. તારે કામ નથી કરવું ને તો છોકરાના બાના ન બતાવ, અને મારા એકના વગરના 2 મોટા થાય જ છે, એમ તારો પણ થઈ જશે. ભલે. છોકરાઓના બાના બતાવવાથી ઊંચી નહીં આવે. ઘરના કામ નથી કરવા, બહાર કામ નથી કરવું એટલે છોકરાનું નામ દેશે. હવે હું ક્યાંક કામ ગોતી લઈશ. ક્યારે? હું મરી જાઉં ત્યારે? આજે જ. આજે ને આજે જઈને ગમે ત્યાંથી કામ ગોતી આવજે, ઠીક છે ને? મને ઘરે દર મહિને 5-7 હજાર રૂપિયાની હેલ્પ જોશે ઘરમાં, અને જો એ ના થતી હોય ને તો તમે અને તમારો દીકરો આ ઘરમાંથી જઈ શકો છો. ના ના, તમને હાથ જોડીને એક જ વિનંતી છે કે હું કદાચ નોકરી કરવા જાઉં ને તો મારા દીકરાને ખાલી સાચવજો, એટલે બસ. હા, અને આ વિધવા જેવા એકેય લક્ષણ તમારામાં છે નહીં. કાનમાં બુટીઓ પહેરી છે, નાકમાં નથ પહેરી છે, ગળામાં સોનાની ચેન પહેરી છે. કોણ કહે કે તું વિધવા છે? મીરા ભાભી, તમને પણ ખબર છે કે આ બધું મને પહેરાવવામાં આવ્યું છે એટલે હું પહેરું છું, નકર હવે મને જિંદગીની કોઈ મોહ માયા નથી. એમ તો છે ને, વિધવાઓના બીજા લગ્ન પણ થાય છે, તો તું પણ કરી લે ને. જિંદગીની મોહ માયા માટે નહીં, તારા ઘર માટે, તારા દીકરા માટે. તો એ કેમ નથી કરતી? ના મીરા ભાભી, ના. તમને હાથ જોડું છું, એવા શબ્દ ના બોલો, અને મારે એવી સલાહ પણ નથી જોતી તમારી. મને કોઈ શોખ નથી સલાહ આપવાનો. જે કીધું છે ને એટલું કરવા માંડો એટલે કોઈ સલાહ નહીં આપે, ઠીક છે ને? આજ બપોર પછી કામ ગોતાઈ જવું જોઈએ, નહીં તો બિસ્તરા પોટલા તૈયાર રાખજો. ગુજરાત
તે મારી ઉપર કેવી કસોટી માંડી છે મને તો એ નથી સમજાતું. મારી જિંદગીમાં સુખનો સૂરજ ઉગ્યો હતો. મારા છોકરાને જોઈને આખું ફેમિલી ખુશ હતું. આદિ ખુશ હતા, હું ખુશ હતી, અને એક જ ઝટકે અંધકાર છવાઈ ગયો. અને હવે તો ક્યાં સૂરજ છે એ જ મને નથી દેખાતું. હા, જય શ્રી જય કૃષ્ણ શ્રી ભાઈ. કૃષ્ણ. આવો બેન આવો. હા, આપણે ફોનમાં વાત થઈ હતી. હા હા હા, હા, તમારા ઘરવાળાની જ ઓફિસ હતી. તમારું મોઢું જોઈને દુઃખ થાય છે કે ભાઈ આ બનાવ બની ગયો, દુઃખની વાત છે. આ ઓફિસ જ તમારી હતી અને મેં લીધી છે, ઘણું દુઃખ થાય છે, પણ હવે જે થયું એ થઈ ગયું. હા બોલો. ભાઈ, આપણે વાત થઈ હતી કે તમે કંઈક લેડીઝ વેરનું કરો છો અને હા, મારે આપણે- નોકરીની જરૂર છે. આપણે આ લેડીઝની કુર્તી એવું બધું આ પ્રોડક્ટ ચલાવી છે ઓનલાઈન. હા એના માટે મેં કીધું હતું. હા તો બોલો. હા, તો મારે કઈ રીતે કામ કરવાનું મને જરાક કહો ને, હું આજથી જ ચાલુ કરી દઉં. આમાં ફોન ઉપર વાત કરવાની હોય, બધાના નંબર હોય, એની ઉપર બધે ઓર્ડર લેવાના હોય, ફોન ઉપરથી હોય. લ્યો આ લ્યો આ ફોન, હા લ્યો આ ફાઇલ, આમાં જેટલા નંબર છે એમાં વાંચીને તમે કોલ કરો તો મને ખબર પડે કે તમારામાં કેટલું ટેલેન્ટ છે. હા હા ભાઈ, હા. હાલો, હા મેડમ, હા ઓનલાઈન એપમાંથી વાત કરું છું. હા, આપણે લેડીઝ વેરનું કરી છીએ. જી જી, હા 280માં. હા, 1 મિનિટ હો, ચાલુ રાખજો. સર, આ 280માં. આ લાલ જે કલર છે કે નહીં, હા. એ 280 વાળી છે, અને આ પાસે જે છે ને આ એ બધી 580 વાળી છે. હા હા મેડમ, તમે જે 280માં કહો છો ને એમાં 6 કલર આવશે. હા, અને ફોટો તો તમે ઓનલાઈન એપમાં જોયો જ હશે. હા, કેટલી આપું તમને? 2 બુક કરું ને? જી જી જી, ઓકે. હાલો, હા મેડમ, ઓનલાઈન એપમાંથી બોલું છું. તમે ક્યાંથી વાત કરો છો? સુરત, મોટા વરછા. હા જી મેમ, જી. ચપટીવાળી કુર્તી. હા, 1 મિનિટ ચાલુ રાખજો. સર, ચપટીવાળી કુર્તીની પ્રાઇસ તો એમાં લખેલી જ છે ને. આ બી સિરીઝમાં છે એ કે આ સાઈડમાં તમે મને જે સી સિરીઝમાં એ કીધી? જે છીમાં છે 580 વાળી છે, આ પાસે આપણે 280 વાળી છે, આ 350 વાળી છે. મેડમ, તમે કઈ કયો છો? એ 580માં છે મેડમ, 350માં નથી. હા, ઓકે. એમને ના પાડી છે. હાલો, હાજી. હા હા હા, 320માં ને? હા, કલરમાં ગેરંટી પૂછી લઉં. સર, 320ની પ્રોડક્ટમાં કલરની ગેરંટી આવશે? રહેવા દો તમે. નો આ તમારથી થાય આ બધું. તમે માનસિક લાગો છો, મને વાતમાં પૂછ્યા કરો છો બધું. પણ તો પછી આ તમે કેનું પ્રોડક્ટ કરો? આ બધું માર્કેટિંગ કઈ રીતે કરી શકો? મારા ઘરે હું અહીંયા મારા કામમાં હોઉં અને તમને મારે જવાબ દેવો, એમાં બધું લખેલું જ હોય છે. સર, નતું સમજાતું એટલે મેં પૂછ્યું. તમે માનસિક બીમારી છે કાંઈ તમને? તમે માનસિક જ છો એવું લાગે છે. તમારું તો કામ નહીં આમાં. તમને માનસિક બીમારી છે કાંઈ? ના સર. તમારી માનસિક બીમારી છે કાંઈક ગમે એ, આ તમારથી કામ નહીં થાય. તમે ઘર કામ કરો. પણ હું કોશિશ કરીશ, મારે ન થઈ જશે. થાય, આમાં ન હાલે. મારે આમ મને ભારે ઘડે પૂછ્યા કરો તમે, તો પછી મારે તમને જવાબ દો તો તમને મારે નોકરીએ રાખવાનું કારણ શું? તમે ઘર કામ કરો, તમારું કામ નહીં આમાં. લાવો. સરસ વાત કરી સાહેબ તમે, કે હું ઘર કામને જ લાયક છું. ખબર છે તમને, જ્યારે હું ભણતી હતી ને ત્યારે મારા પપ્પાએ એમ કીધું કે બેટા ભણવાનું છોડી દે. પછી હું ઘરના બધા કામ શીખી ગઈ. ત્યારે મારી મમ્મીએ કીધું કે બેટા તારી ઉંમર લાયક થઈ ગઈ છે, તારે લગ્ન કરી લેવા જોઈએ. પછી સાસરે ગઈ ને ત્યારે મારા સાસુએ કીધું કે બેટા સાસરે આવો ને એટલે 1.5 થી 2 વર્ષમાં એક નાનું બાળક હોવું જોઈએ, તો તમારો સંસાર સુખમયથી હાલે અને તમને કુટુંબીજનો કોઈ મેળા ના મળે. પછી મારો પતિ રાજી ખુશીથી અમે જિંદગી જીવતા હતા ને ત્યારે મારી ઉપર દુઃખ આવ્યું અને અકસ્માત બન્યો અને હું વિધવા થઈ ગઈ. તો તમને પણ ખબર છે. મને ખબર છે. અને આજે મારી દેરાણીએ મને એમ કીધું કે તારું ને તારા છોકરાનું જો પેટ ભરવું હોય ને
તું ક્યાંક નોકરી કર. અને આજે હું લાચાર થઈ અને તમારી પાસે નોકરી માંગવા આવી તો તમે મને એમ કીધું કે હું નોકરીને લાયક નથી, મારે ઘરકામ કરવા જોઈએ. હરી ફરીને પાછું ક્યાં આવ્યું ખબર છે તમને? કે આજે હું ભણી હોત ને તો હું નોકરી કરી શકત. કાલે હું ઘરકામ કરવા જઈશ ને તો શેઠાણી એમ કહેશે તમે માનસિક બીમાર છો, મેન્ટલ હોસ્પિટલ વયા જાઓ. બસ સ્ત્રીની એક આ જ જિંદગી છે કે બીજાના ઈશારો પર જ નાચે, એના મનથી તો કંઈ કરી જ ન શકે. જો મારા મનથી હું ભણી હોત ને તો હું નોકરી કરી શકત. નાની ઉંમરમાં જો મેં લગ્ન ન કર્યા હોત ને તો વહેલી માં ના બની હોત. અને આજે હું વિધવા થઈ છું ને, મારામાં એટલું ટેલેન્ટ હોત ને તો મારો દીકરોને હું બે દુઃખી ન થતા હોત. આ જ છે સ્ત્રીની વ્યથા સર. તમે કીધું, તમે જણાવ્યું, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.